ઓકે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે હું તમારો એક પોલિટી સબ્જેક્ટથી આપણે આજે શરૂઆત કરવાની છે. તમે સૌ જાણી રહ્યા છો કે અત્યારે અલગ અલગ ફેકલ્ટીઓના ડેમો લેક્ચર ચાલી રહ્યા છે. એમાં આજે આપણે પોલિટી સબ્જેક્ટને આગળ વધારવાના છે. હું એક નાનો એવો મારો એવો પરિચય આપી દઉં. હું ધવલ ભયાણી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી સાથે સંકળાયેલો છું આ ફિલ્ડ સાથે, અને છેલ્લા 6.5 વર્ષથી પોલિટી સબ્જેક્ટને આપણે ભણાવીએ છીએ. તો આજે આપણે એક પોલિટી બંધારણ જે આપણે ભણાવવાનું છે, હું ચાહું છું કે એનો એક ડેમોન્સ્ટ્રેશન લેક્ચર કે આપણે શું ભણવાના છીએ, કઈ વસ્તુ આપણે નજર સામે જવાની છે. જ્યારે તમે તમારો સિલેબસ જોશો, જેને આપણે પોલિટી એટલે કે બંધારણ કહીએ છીએ, આ બંધારણને આપણે ઓવરઓલ કેટલા કેટલા ટોપિક છે, કઈ કઈ વસ્તુ છે, એ આપણે આજે થોડુંક સિમ્પ્લિફાઈ કરીને જોવાનું છે. અને તમારી સામે માઇન્ડ મેપ લાવ્યો છો એટલે તમને બહુ ઇઝીલી યાદ રહે એવું મારો એક પ્રયત્ન હશે. કેમ કે જે ટેક્સ્ટમાં લખેલું છે એ તમારે યાદ રાખવું શાયદ થોડુંક મુશ્કેલ હશે, પણ જો માઇન્ડ મેપમાં તમને અલગ અલગ ટોપિક્સને અલગ અલગ રીતના આપી દઉં તો તમને બહુ ઇઝીલી પડશે કે આપણે કઈ રીતના આપણે આ ટોપિકને યાદ રાખવાનો છે. તો સૌ પ્રથમ વાર પોલિટી સબ્જેક્ટ એક સાયન્ટિફિક સબ્જેક્ટ જેવો છે કે તમારામાં એક અક્ષર પણ ફેરવી નાખ્યો એટલે તમારો એમસીક્યુ ખોટો પડવાનો ચાન્સીસ રહેલો છે. અને આપણે જ્યારે એમસીક્યુને આપણે ટેકલ કરવાના છીએ તો એમસીક્યુને ટેકલ કરવા માટેની એક સામાન્ય પદ્ધતિ છે કે આપણી પાસે નોલેજ લિમિટેડ હોવું જોઈએ અને વારંવાર રિવિઝન કરી શકીએ એવી આપણી કેપેસિટી હોવી જોઈએ. કેમ કે એમસીક્યુ ટેકલ કરવામાં જો એલિમિનેશન પદ્ધતિ પણ લાગુ કરશો તો તમારે કયા ખોટા છે એ તમને બહુ વ્યવસ્થિત રીતના આવડવું જરૂરી છે. હવે એના માટે જરૂરી છે કે આપણે વારંવાર રિવાઇઝ કરેલું હોય, કોઈ સ્ટેટમેન્ટને ખોટું છે કે સાચું છે એવું આપણે પરફેક્ટ 100% જ્યારે કહી શકીએ તો એના માટે વારંવાર રિવિઝન જરૂરી છે. તો તમને આ માઇન્ડ મેપ અવેલેબલ કરવામાં આવશે. આ માઇન્ડ મેપની અંદર બધા જ ટોપિકનો આપણે આવી રીતના માહિતી આપણને ટુ ધ પોઈન્ટ શોર્ટમાં આપેલી હશે. હું લેક્ચર દરમિયાન લખાવાનું પ્રિફર કરતો નથી. એનું કારણ છે કે મારો એક અનુભવ રહેલો છે. આ મારો ઓલમોસ્ટ જોવા જઈએ તો 50+ બેચ છે. તો એક અનુભવ છે કે જ્યારે લખાવીએ ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓની પરફેક્ટ નોટ્સ નથી બનાવતા. નોટ્સ બનાવે જે 10%, એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે શું કરે છે, લાસ્ટમાં વાંચતા નથી. એટલે એમ ઘણા બધા પ્રયોગો સાથે ફાઇનલી આ મેથડ ઉપર આવ્યા છે કે છોકરાઓને ટુ ધ પોઈન્ટ જો ફેક્ટ દેવામાં આવે અને બહુ ઓર્ગેનાઇઝ વેમાં દેવામાં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને પચાવવામાં ઘણા બધા સક્ષમ છે. તો આપણે આ માઇન્ડ મેપ સ્વરૂપે તમને દરેક ટોપિકની નોટ્સ મળી જશે. એટલે તમારે લખવાનું નથી, તમારે ધ્યાન ફક્ત એમાં આપવાનું છે કે જે કોન્સેપ્ટ સમજવાના છે આ કોન્સેપ્ટને તમારે સમજવા ઉપર ફોકસ કરવાનો છે. નોટ અને પેન સાથે રાખજો. જે તમને એવું લાગે કે ભાઈ નોટ અને પેન આપણે કંઈક લખવાની જરૂર છે તો 100% એને લખી લેજો. અને જ્યાં હું તમને ભણાવું છું કોર ટોપિક છે, અહીંયા તમને ડેટા આપી દેશે. આ ડેટા તમારા એપ્લિકેશન ઉપર આવી જશે કે ભાઈ તમે ત્યાંથી વાંચી લો. તો આપણે જે એક્ઝામ લગી લઈ જવાનું છે એના માટે માઇન્ડ મેપ છે. પણ જ્યારે તમારી પાસે પોલિટીનો સવાલ આવે અને તમને એને ટેકલ કરવામાં પહેલા મુશ્કેલ થાય તો એથિકલી પહેલા હું મારી ભૂમિકા માનું છું કે ભાઈ પોલિટીનો સવાલ તમને નથી આવ્યો એટલે પહેલો વાંક મારો હું માનીશ, અને બીજો વાંક તમારો માનીશ કે તમે એટલું બધું રિવિઝન ખાસ કર્યું નથી. કેમ કે મેં એટલી બધી મહેનત કરીને જ્યારે માઇન્ડ મેપ આપું છું ને તમે રિવાઇઝ નથી કરતા. તો આપણે પોલિટીનો કોઈ સવાલ ખોટો પડવો જોઈએ નહીં. અને મારો સબ્જેક્ટ એવી વસ્તુ છે કે કોઈ પણ એક્ઝામ આપશો તમારે આવશે જ. તો આજે આપણે ઓવરઓલ મેપ જોવાના છે. જ્યારે હું તમને એક સિમ્પલ સવાલ કરું કે અત્યાર લગી આપણે હિસ્ટ્રી ભણ્યા, 10માં લગી ઘણા બધા આગળ પણ 11-12 પણ ભણ્યા હશે, ગ્રેજ્યુએશનમાં પણ ભણ્યા હશે, પણ જ્યારે આપણને એમ સિમ્પલ સવાલ કરે કે ભાઈ આ લોકો જેટલી પરિસ્થિતિઓ સર્જાય છે હિસ્ટ્રીમાં એને તમે કાળક્રમમાં ગોઠવો તો આપણને મુશ્કેલી પડે છે. હા, તમે 1857નો વિપ્લવ કહો તો એમાં 100% આપણે અંદર જઈને વાત કરી શકીએ, પણ 1857 પછી શું થયું, પછી શું થયું, પછી શું થયું, કે આપણે જે વસ્તુ યાદ નથી રાખી શકતા એનો સિમ્પલ મતલબ છે કે આપણી વિઝ્યુઅલાઇઝ મેમરીને આપણે યુઝ નથી કરતા. તો આપણે આ લેક્ચરમાં ખાસ કરીને વિઝ્યુઅલાઇઝ મેમરીને યુઝ કરવાનો પ્રયત્ન કરશું. ઊંઘ આવે છે, સ્વાભાવિક છે, કોઈ વાંધો નહીં, તમે ઘરે જ છો, ચા કોફી લઈને બેસો. પણ અહીંયા જે ફેક્ટ અને જે કોન્સેપ્ટ સમજાવવામાં આવે છે ધ્યાનથી તમારે ત્યાં સમજવાનું છે. નથી સમજાતું, એક વાર નહીં 10 વાર પૂછો, હું તમને અહીંયા જવાબ આપીશ. તમારી ચેટ મારી સામે છે. બધા વિદ્યાર્થી મિત્રોને
ગુડ મોર્નિંગ બધા કહે છે. ચાલો, ગુડ ઇવનિંગ. તો આજે આપણે ઓલમોસ્ટ શરૂ કરવાના છીએ. ઇન્ટ્રોડક્શન, બેઝિક ટર્મિનોલોજી છે એના વિશે આપણે વાત કરવાના છીએ કે ભાઈ શું છે પોલિટી, ઓવરઓલ શું છે, ક્યાં આપણે ભણીએ છીએ, કયા ટોપિકમાં ભણીએ છીએ, એને લઈને આપણે આગળ વધવાનું છે. તો પહેલા બંધારણનો આપણે જ્યારે શરૂઆત કરશું એટલે પહેલું જ આપણે ભણવાના છીએ બંધારણનો ઇતિહાસ. કોન્સ્ટિટ્યુશનલ જેટલા પણ એક્ટ આવ્યા છે એને આપણે ભણવાના છે. તો આ એક્ટને જનરલી આપણે બે ભાગમાં વિભાજિત કરી દેવામાં આવ્યો છે. પહેલો ભાગ છે 1773 થી 1858 ના અધિનિયમ. આજે તમારે યસ 30 માર્ક લાવવાના છે, આપણે 100% લાવવાના છે અને ટુ ધ પોઈન્ટ જાશો તો 100% આવશે. આજે હું તમને જે આ ભણાવું છું એને તમારે ઓવરઓલ એક બીમની જેમ, આપણું બિલ્ડિંગ છે એનું બીમની જેમ આપણે કરવાનું છે. દિવાલો આપણે પછીથી કરશું. તો આપણે પહેલો જ પક્ષ આવે છે બંધારણનો ઇતિહાસ ભણવાનો થાય. ઓકે, હા, ડન. તો એમાં કેટલા ભાગ પાડેલા છે? બે ભાગ. પહેલો છે 1773 થી 1858 અને બીજો છે 1858 થી 1947. તો પહેલો પક્ષ બંધારણીય ઇતિહાસમાં બે ભાગ પડ્યા, 1773 થી 1858, 1858 થી 1947. મારી સાથે સાથે તમે પણ બોલતા રહેજો એટલે આપણને ખ્યાલ આવે કે આપણે એક્ટિવ રહીએ. એટલે હું જ્યારે અહીં કહું છું ત્યારે તમારે પોતાના મનમાં અને પોસિબલ હોય તો ત્યાં તમારે રૂમમાં પણ બોલવાનું છે, જેથી કરીને તમને પણ પ્રેક્ટિસ શરૂ થઈ જશે. તો બંધારણીય ઇતિહાસમાં આપણે મુખ્ય બે પક્ષોને ભણવાના છે. પહેલું છે 1773 થી 1858, 1858 થી 1947. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ભાઈ 1773 થી 1858 કયા કયા અધિનિયમો આવે છે એ તમારી સામે છે. આજે આપણે ખાલી એનો ટાઇટલ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? ટાઇટલ. તો કે બે ભાગમાં પાડ્યું. ફરીવાર રિપીટ કરું, 1773 ફર્સ્ટ જે એક્ટ આવેલો હતો 1773 થી 1858, બીજો 1858 થી 1947 જે આપણે આઝાદ થયા. તો 1773 કેટલા અધિનિયમો આવેલા છે એની વિશે આપણે વાત કરીએ. પહેલો જ આવે છે 1773 નો રેગ્યુલેટરી એક્ટ. બરાબર. આ એક્ટને પહેલા ફેઝને કેમ યાદ રાખવું એના માટે આપણે સિમ્પલ જોઈએ કે પહેલો તો તમારે યાદ રાખવાનો, અહીં તમે યાદ રાખી લો 1773 વાળો. યસ. બીજો આવે છે 1881, અહીં ખાસ જોજો. એક આવે છે 1881 નો અમેન્ડમેન્ટ એક્ટ અને એક આવે છે 1781 નો અમેન્ડમેન્ટ એક્ટ અને 1786 નો અમેન્ડમેન્ટ એક્ટ. આ બે તમારે સિલેબસનો પાર્ટ નથી એટલે આને આપણે બહુ એટલું બધું સિરિયસ લેવાના નથી. તો 1773 રેગ્યુલેટરી એક્ટ, પછી આવે છે 1784 નો પીટનો ધારો. પહેલો 1773, બીજો 1784. પીટ્સ ધ યંગર ત્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા એટલે એના નામ ઉપરથી આપણે પીટનો ધારો આપણે જોઈએ છે. અને જો ઇતિહાસ સાથે તમારે સરખાવવું હોય શા માટે આ તારીખ આવી 1773, તો તમે પ્લાસીનું યુદ્ધ 1757 તમને ખ્યાલ હશે. પછી બક્સરનું યુદ્ધ 1764 તમને ખ્યાલ હશે. આ જે અધિનિયમો છે એ શું છે? તો કે એક કંપની આવેલી 1600માં જેણે ભારત ઉપર પોતાનું રાજ્ય સ્થાપવાની કોશિશ કરી અને એણે પોતાનું રાજ્ય સ્થાપેલું હતું અને એને કંટ્રોલ કરવા માટેનો આ પ્રયત્ન છે. આ જે પણ ભણીએ છીએ એ કોણ છે અને કોને કંટ્રોલ કરે છે? તો બ્રિટનમાં બેઠેલી સરકાર અથવા તો ત્યાંનો રાજા ભારતમાં રહેલી કંપની ઉપર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. અને એ કંટ્રોલ કરવાના બે ફેઝ હતા. જે આપણું 1857 વિપ્લવ થયો, નો ડાઉટ એમાં 100% આપણને થોડીક અંશે આપણને હાર પણ મળેલી, પણ એની ઇફેક્ટને કારણે આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપણે રિજેક્ટ કરેલી. તો એ પહેલાનો આ ફેઝ છે. આ ફેઝની તમને સિમ્પલ પૂછે કે ખાસિયતો શું છે? ખાસિયતો ડિટેલમાં આપણે આગલા લેક્ચરમાં 100% જવાના છે, પણ અહીંયા તમને સિમ્પલ વેમાં પૂછવામાં આવે કે તમને પહેલા એનું સ્ટ્રક્ચર યાદ છે, કયા કયા અધિનિયમો આવેલા છે? તો આને અંતર્ગત આપણે જોતા હોઈએ. તો 1784 પીટનો ધારો, 1786 નો અમેન્ડમેન્ટ એક્ટ એટલું બધું ખાસ સિલેબસનો પાર્ટ નથી, પણ આપણે હું તમને એનો માઇન્ડ મેપ અને ભણાવી પણ દેવાનો છો એટલે કોણ કરે કે ભાઈ ક્યાંથી કોઈ સવાલ આવી ગયો તો આપણે એટલીસ્ટ ટેકલ કરી શકીએ. પછી આ જોજો, ચાર અધિનિયમમાં તમને કંઈ કોમન દેખાય છે? આ ચારે ચારને કયા અધિનિયમો કહીએ છીએ? ચાર્ટર એક્ટ. અને ચારે ચાર અધિનિયમોને યાદ રાખવા માટે સિમ્પલ ટેકનિક, બધા વચ્ચે 20-20 વર્ષનો ગેપ છે. પહેલો આપણે 1773 યાદ રાખ્યો, બીજો આપણે 1784 પીટનો ધારો યાદ રાખ્યો, ત્રીજો આપણે 1793 પહેલો ચાર્ટર એક્ટ, 20 વર્ષ એડ કરો 1813, બીજો ચાર્ટર એક્ટ 20 વર્ષ એડ કરો 1833, ત્રીજો ચાર્ટર એક્ટ 20 વર્ષ એડ કરો 1853.
તો પહેલો ફેઝ તો યાદ રાખો એકદમ સિમ્પલ છે. મારી સાથે દરેક વ્યક્તિ મનમાં ઓકે વિધાનવાળા ક્વેશ્ચનો આવે કે નહીં એના વિશે આપણે હમણાં થોડુંક લઈ લઈએ, પણ આ પહેલો ફેઝ આપણે ગોખી નાખીએ. પહેલો 1773 અધિનિયમ છે, બીજો 1784 નો છે, પછી 4 અધિનિયમો આવે જેને ચાર્ટર એક્ટ કહીએ છીએ. કયા એક્ટ? ચાર્ટર એક્ટ. પહેલો 1793, 1813, 1853 અને નેક્સ્ટ 1833 અને પછી આવશે 53. તો આપણો આ પહેલા ફેઝની અંતર્ગત આપણે આ અધિનિયમો જોયા. બીજો ફેઝ આવે છે 1857 નો વિપ્લવ થાય છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે એક્ઝિટ થાય છે, ત્યાંના ક્રાઉનનું રાજ આવે છે, એના અંતર્ગત આ અધિનિયમો આપણે જોવાના હોય છે. આ અધિનિયમોની અંતર્ગત પણ આપણે 1758 થી લઈ અને 3 જૂન માઉન્ટ બેટન યોજના લગીના તમામ અધિનિયમો આપણે આમાં જોવાના થતા હોય. તો જ્યારે આપણે પોલિટીની શરૂઆત કરશું ત્યારે પહેલો આપણું આ છે કે બંધારણીય ઇતિહાસ એનો જે પણ છે એને આપણે સમજવાના છે. જેવો બંધારણીય ઇતિહાસ થઈ જશે એટલે આપણે આવી જશે નેક્સ્ટ બંધારણ સભા. બંધારણ સભાની અંતર્ગત આપણે એની ડિટેલ સાથે વાત કરશું કે ભાઈ બંધારણ સભામાં કેટલા વ્યક્તિ, ક્યારે, કઈ પ્રથમ બેઠક, 9 ડિસેમ્બર 1946 આપણી પ્રથમ બેઠક છે, ત્યાંથી લઈને આપણે કન્ટિન્યુ વાત કરવાના છીએ. બંધારણ બની ગયા પછી જ્યારે આપણે બંધારણને ખોલશું એટલે આપણને પહેલો જ સેક્શન એટલે કે પ્રિએમ્બલ, જેને આપણે આમુખ કહીએ છીએ, આમુખને આપણે બહુ ડિટેલમાં સમજવાની કોશિશ કરવાના છે કે ભાઈ આમુખ છે એમાં કેટલા પ્રકારના ન્યાય છે, કેટલા પ્રકારની સ્વતંત્રતા છે, કઈ તારીખ છે, આ બધી વસ્તુઓને આપણે ડિટેલમાં ત્યાં જવાના છીએ. તો આમુખ સમજ્યાના, અને આમુખની અંતર્ગત જે અમેરિકાથી આપણે કોન્સેપ્ટ લાવેલા, ભાષા આપણે ઓસ્ટ્રેલિયાથી લાવેલા, તો આમુખને આપણે સિમ્પલ વેમાં સમજવાની કોશિશ કરશું. જેવું આપણે આમુખને કમ્પ્લીટ કરીએ છીએ એટલે હવે આપણે જઈએ છીએ કે જે બંધારણ સભાએ જે બંધારણ બનાવેલું છે એ બંધારણમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાના છીએ. એટલે આપણો ફોર્થ પિલર જે આવે છે એ છે આપણે બંધારણમાં 3 પાયાઓ જોવાના થશે. પહેલો પાયો અહીં તમે જોઈ શકો છો કે વિધાયિકા. પહેલો કયો આવશે? વિધાયિકા. ચાલો, મેં અહીં કોશિશ કરેલી છે કે ઇંગ્લિશ વર્ડ્સને ગુજરાતી ભાષામાં તે તમને લખવાની, રાઈટ? ચાલો, iOS માં લાઈવ નથી આવતું? ઓકે, ચાલો આવતું છે, ચેક કરી લેજો સાહેબ કેમ છે. ચાલો, વિધાયિકા એટલે કે લેજિસ્લેટિવ આપણે પહેલું જ જે સમજવાના છીએ એટલે કે આર્ટિકલ 1, 2, 3, 4 થી આપણે જ્યારે લેશું ભાગ 1, 2, 3, 4 એ લગી જશું અને પછી આપણે લેજિસ્લેટિવ ઉપર જશું અને લેજિસ્લેટિવના આપણે મુખ્ય 3 પાયાઓ સમજવાના છે. આ 3 પાયા કયા છે? તો લેજિસ્લેટિવમાં કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો, આવી રીતના 3 પાયાઓ આપણે જોવાના રહેશે. લેજિસ્લેટિવ, વિધાયિકા, એક્ઝિક્યુટિવ, કાર્યપાલિકા અને જ્યુડિશરી ને આપણે જોવાના છે. જ્યુડિશરીમાં કયું આવશે? ન્યાયપાલિકા. તો મુખ્ય 3 પિલરો છે. આ 3 પિલરોમાં પહેલું છે કે કેન્દ્ર લેવલે જે લેજિસ્લેટિવ છે એને આપણે સંસદ અથવા તો શું કહીએ છીએ? પાર્લામેન્ટ. તો આપણે શરૂઆતમાં બંધારણીય ઇતિહાસ સમજ્યા. બંધારણીય ઇતિહાસ પછી આમુખ, આમુખ પછી આપણે ભાગ 1, 2, 3, 4 અને 4A લગી આપણે કન્ટિન્યુ 1, 2, 3, 4 આર્ટિકલ લેશું. આર્ટિકલ પછી આપણે મેન પોલિટીના 3 પાયાઓનો આપણે ઉપયોગ કરવાના છે. એમાં કેન્દ્ર કક્ષાએ જે વિધાયિકા છે કેન્દ્ર કક્ષાએ આપણે એને સંસદ કહીએ છીએ. તો એ સમજવાની કોશિશ કરજો કે જે સંસદ કહીએ છીએ આ સંસદ એક્ઝેક્ટ શું છે? તો સંસદ એટલે કે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, આ 3 વ્યક્તિ આપણે આમાં ડિટેલમાં ભણવાના થાય. તો પહેલો પાયો વિધાયિકા, લેજિસ્લેટિવ, એની અંદર 3 પ્રકાર. પહેલો પ્રકાર આવશે કયો? તો કે સિમ્પલ. તમને અહીંયા એક વ્હાઇટ બોર્ડમાં ચાલો, તો આપણે કયું સમજીએ છીએ? તો કે વિધાયિકા. ચાલો, અને કેટલા ભાગમાં આપણે વિભાજિત કરી દેવાની છે? 3 ભાગમાં. એક કેન્દ્રની, એક રાજ્યની અને યુનિયન ટેરેટરીઝ, જેને આપણે શું કહીએ છીએ? યુનિયન ટેરેટરીઝ, કેન્દ્ર શાસિત પ્રદેશ. તો 3 વિધાયિકાઓને આપણે સિમ્પલ વેમાં જોવાના છીએ. સ્લાઇડર ઓકે, વાંધો નહીં. ચાલો, તો કેન્દ્રની વિધાયિકાને આપણે શું કહીએ છીએ? પાર્લામેન્ટ. પાર્લામેન્ટના મુખ્ય કેટલા? તો કે લોકસભા,
રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, આ ત્રણ વ્યક્તિઓને આપણે અહીંયા ભણવાના થાય છે. લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. એવી જ રીતના રાજ્યની વિધાનસભાને શું કહેવાય છે? તો કે વિધાન મંડળ. આ વિધાન મંડળની અંદર પણ કોનો સમાવેશ થાય? વિધાનસભા, વિધાન પરિષદો અને ગવર્નર. આ ત્રણ વ્યક્તિઓનો આપણે સમાવેશ કરી અને હું બનાવીએ છીએ વિધાન મંડળ. યુનિયન ટેરેટરીઝમાં પણ ત્રણ એવી યુનિયન ટેરેટરીઝ છે કે જ્યાં શું છે? વિધાનસભા છે. બાકીની જગ્યાએ કોણ છે? રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલો કોઈ વ્યક્તિ, એટલે એને આપણે કહીએ છીએ એડમિનિસ્ટ્રેટિવ. તો આ ત્રણ વ્યક્તિઓ આપણે અહીંયા જોવાના થશે કે આપણા દેશને ચલાવવા માટે કાયદા કાનૂન જોવે. કાયદા કાનૂન માટે જે આપણે આ ઉપયોગ કરીએ છીએ, જે સંસ્થાનો, એને આપણે વિધાયિકા કહીએ છીએ. અને આ વિધાયિકાને આપણે ત્રણ ભાગમાં વિભાજિત કર્યું. કેન્દ્રની વિધાયિકાને સંસદ કહીએ છીએ. આ સંસદમાં આપણે પહેલું જોયું કે લોકસભા આવે છે. લોકસભાની આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન જોઈએ તો અહીંયા તમને જોવા મળે છે કે લોકસભાના સભ્યોને આપણે શું કહીએ છીએ? તો કે લોકસભાના સભ્યોને આપણે શું કહેવાના છે? એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. લોકસભા અને રાજ્યસભા બંનેના વ્યક્તિઓને આપણે શું કહેવાના છે? એમપી. લોકસભા ડાયરેક્ટ ઇલેક્શન દ્વારા શું થાય છે? ચૂંટણી. હમણાં તમે જોયું છે કે જે મોદી સરકાર હમણાં 2024ની ચૂંટણી ગઈ, શેની ગઈ? લોકસભાની. આ લોકસભાના ઇલેક્શન ડાયરેક્ટલી ભરતી કરવામાં આવે છે. એક આપણે જે શરૂઆત કરશું એમાં ડાયરેક્ટ ઇલેક્શન, ઇનડાયરેક્ટ ઇલેક્શન, આ બધી વસ્તુઓની પણ વાત કરવાના છે. એટલે તમને અહીં ખ્યાલ આવી જશે. અહીં એક શબ્દ યુઝ છો ડાયરેક્ટ ઇલેક્શનનો. સિમ્પલ મતલબ છે કે જ્યાં લોકો દ્વારા કોઈ વ્યક્તિની પસંદગી ડાયરેક્ટલી કરવામાં આવે છે, જેને આપણે ડાયરેક્ટ ઇલેક્શન કહીએ છીએ. અને એ વ્યક્તિ જ્યારે બીજાની પસંદગી કરે છે તો એને આપણે ઇનડાયરેક્ટ ઇલેક્શન કહીએ છીએ. બરાબર? તો લોકસભાની અંદર આપણે જોયું વ્યક્તિને શું કહીશું? એમપી. કેટલા ઇલેક્શનની પ્રક્રિયા શું છે? તો કે ડાયરેક્ટ ઇલેક્શન છે. ચાલો, હવે લોકસભાની સીટોને લઈને તમને કન્ફ્યુઝન હશે કે ભાઈ શું છે સીટોને લઈને? તો કે સીટોમાં વાત કરીએ. ચાલો, લોકસભાની સીટો કેટલી છે? તો કે આર્ટિકલ 81 પ્રમાણે લોકસભાની સીટોની સંખ્યા 552 હશે. આજે તમે લોકસભા સમજો છો, આજે તમે જે ફોર્મેટ સમજો છો એમ આપણે એક એક પક્ષમાં અંદર જવાના છીએ. પણ આજે સમજવાની કોશિશ કરજો કે આપણે કઈ વેમાં જવાના છીએ. તો આર્ટિકલ 81 અને મહત્વના જેટલા પણ આર્ટિકલો આવશે એ બધા જ આર્ટિકલોને આપણે લેક્ચર દરમિયાન તમારો ગોખાવી નાખશું. ચાલો, તો આર્ટિકલ 81 પ્રમાણે લોકસભાની સીટોની સંખ્યા આપણે કેટલી થશે? 552. આ 552 નું કેલ્ક્યુલેશન તમને થોડુંક એવું સમજવું જરૂરી છે. તો શું 552 અત્યારે આપણે જે ચૂંટણી કરી, શું 552 સીટો એમાં ભરી છે? તો કે નહીં. તો કે હાલમાં કેટલી સીટો ભરેલી છે? તો કે 545 સીટો આપણે ભરેલી છે. તો 545 નું કેલ્ક્યુલેશન તમને ડાયરેક્ટલી સવાલ આવી શકે કે કેટલી રાજ્યો તરફથી છે, કેટલી યુનિયન ટેરેટરીઝ તરફથી છે. તો અહીં તમને લખ્યું છે કે 545 માંથી 543 આપણે ટોટલ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફાળવેલી છે. તો આર્ટિકલ 81 પ્રમાણે 552 લોકસભાની સીટો છે અને આપણે ભરીએ છીએ 545. તો આ બે વચ્ચે જે ગેપ છે, શા માટે એવું છે? કે બંધારણ એમ કહે છે કે 552 આર્ટિકલ 81, જ્યારે ઇલેક્શન કમિશન જ્યારે આ સીટો ભરે છે ત્યારે આપણે 545 કરીએ. તો જે આ 7 સીટોનો ગેપ છે ને એ આપણો કયો છે? તો કે આપણે જે પીઓકે વિસ્તાર છે, જે આપણો અભિન્ન અંગ છે, જ્યારે ભારત એમાં એડ થઈ જશે, ભારતની અંદર સંપૂર્ણ ત્યાં ઇલેક્શન પણ કરતા થઈ જશું, તો ત્યાંના 7 વ્યક્તિઓને અહીંયા આપણે રિઝર્વ મૂકેલા છે. તો જ્યારે પણ આવશે એટલે આ 7 સીટો ત્યારે આપણે 552 ની ભરતી કરવાના છે. પણ તમને સીધો સવાલ પૂછી લેશે કે ભાઈ લોકસભાના ઇલેક્શનમાં ટોટલ કેટલા વ્યક્તિ છે કે જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આવે છે? 543. પણ આ 543 માંથી તમને પાછો સિમ્પલ સવાલ કરે કે ભાઈ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હાલમાં કેટલી સીટો છે? તો કે 19 સીટો આપણે એને ફાળવેલી છે. તો કે 19 એને આપેલી છે. તો અહીં તમને મેં સિમ્પલ એક આખો ચાર્ટ આપી દીધેલો છે કે ભાઈ ચંદીગઢમાંથી 1, અંદમાન નિકોબારમાંથી 1, 2 દાદરા અને નગર હવેલી અને દીવ દમણમાંથી 1 લદ્દાખ, 1 લક્ષદ્વીપ, 1 પોંડુચેરી, 7 દિલ્હી અને 5 જમ્મુ કાશ્મીર, ટોટલ 19 સીટો આપણે આપેલી છે. બરાબર? તો એવી જ રીતના રાજ્યોની કેટલી બચે છે? તો કે રાજ્યોમાંથી 524 સીટો આપે છે.
જેમાં 80 સૌથી વધારે ઉત્તર પ્રદેશ અને એક સીટો એટલે કે સૌથી ઓછી કોની છે? સિક્કિમ અને મિઝોરમ અને નાગાલેન્ડ. આ 3 રાજ્યો છે કે જેને આપણે સિંગલ સીટો આપેલી છે. તો ઓલ ઓવર આપણે ક્યાં છીએ? તો કે સિમ્પલ વેમાં સમજાવું તો આપણે વિધાયિકામાં છીએ. આપણા બંધારણના 3 પાયા હતા. વિધાયિકા એટલે કે લેજિસ્લેટિવ. શું કામ છે? કાયદા કાનૂન બનાવવાનું છે. ઓકે. તો કેન્દ્ર, રાજ્ય અને યુનિયન ટેરેટરીઝ એને કયા કયા નામે ઓળખાય છે? તો કે કેન્દ્રની વિધાયિકાને આપણે સંસદ કહીએ છીએ, રાજ્યની વિધાયિકા વિધાનમંડળ અને યુનિયન ટેરેટરીઝમાં 3 યુનિયન ટેરેટરીઝ જેમાં વિધાનસભા છે, બાકીમાં એડમિનિસ્ટ્રેશન છે. તો એમાં આપણે સંસદની વિધાયિકા એટલે કે પાર્લામેન્ટમાં હતા. પાર્લામેન્ટમાં કોનો સમાવેશ થાય? આ સિમ્પલ વેમાં તમને ક્વેશ્ચન આપેલો છે, ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે કે પાર્લામેન્ટમાં કોનો સમાવેશ થાય. 4 ઓપ્શન આપેલા છે, તો એ તમારે જોવાના. તો આપણે લોકસભાની અંતર્ગત સીટોની સંખ્યા જોઈએ છે. પહેલી વસ્તુ આર્ટિકલ 81 પ્રમાણે 552 સીટો છે. 545 ભરીય છે, જેમાં 543 કેન્દ્ર અને રાજ્યોની છે, 19 કેન્દ્ર શાસિત પ્રદેશો, 524 છે એ અલગ અલગ રાજ્યોની છે. તમને પૂછે કે લોકસભામાં સૌથી વધારે સીટો કોની છે? તો હમણાં જાણીએ જ છે કે યુપીના કારણે આપણે ઇલેક્શનમાં ઘણો એવો ફટકો પડ્યો. કોને? બીજેપીને. તો બીજેપીને સૌથી વધારે અહીં ફટકો પડ્યો એટલે કે ઉત્તર પ્રદેશની લોકસભામાં સૌથી વધારે સીટો છે. તમને પૂછે કે ભાઈ ગુજરાતની કેટલી છે? બરાબર, તો ગુજરાત આને 26 સીટો આપે છે અને રાજ્યસભામાં 11 સીટો આપે છે. એટલે આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, જેની અંતર્ગત તમને આવા પણ સવાલ ઘણીવાર પૂછાઈ ગયા છે કે હવે આ સીટોમાં જનરલ સીટો કેટલી છે, એટલે કે જનરલ કેટેગરી છે. બરાબર, એસસીની અને એસટીની સીટો કેટલી છે? તમને ડાયરેક્ટ એ પણ સવાલ પૂછાઈ ગયો છે કે નીચેના લોકસભા અને રાજ્યસભામાંથી આપણે કેમાં આરક્ષણ મૂકેલું છે. બરાબર, તો લોકસભામાં આરક્ષણ મૂકેલું છે, રાજ્યસભામાં આરક્ષણ મૂકેલું નથી. તો 452 સીટો જનરલને આપેલી છે, 84 એસસી કેટેગરીઝના લોકો છે અને 47 છે એ એસટી કેટેગરીઝમાં આવશે. તો આ રીતના આખું 545માંથી 543 રાજ્યો અને 2 એંગ્લો ઇન્ડિયનને આપણે ફાળવેલી છે. અહીંયા નવો એક શબ્દ આવ્યો છે, એંગ્લો ઇન્ડિયન. કોને કહેવાય એંગ્લો ઇન્ડિયન? કોઈ કહી શકશે? તો ટાઈપ કરીને ચેટમાં નાખો. આપણે એંગ્લો ઇન્ડિયન કોને કહેશું? બરાબર, તમે કોઈ કહી શકો તો. ચાલો, એંગ્લો ઇન્ડિયન એટલે કે એવો વ્યક્તિ કે જેની માતા ભારતીય છે. કોણ છે? ભારતીય. અને જેના ફાધર છે એ કોણ છે? યુરોપિયન. કે જેની માતા કોણ છે? ભારતીય, પણ જેના ફાધર કોણ છે? યુરોપિયન. વિદેશી શબ્દ અહીંયા યુઝ થતો નથી. વિદેશી કહેશો, બરાબર, ઇન્ડિયન, મધર ઇન્ડિયન અને ફાધર છે યુરોપિયન. યસ, રાઈટ, બરાબર. તો અહીંયા જેના મધર કોણ છે? ભારતીય. ફાધર કોણ છે? યુરોપના કોઈ પણ કન્ટ્રીમાંથી હોઈ શકે. આપણે ઇંગ્લેન્ડ શબ્દ યુઝ નથી કરતા, નહીં કે યુકે યુઝ કરતા, આપણે યુરોપ શબ્દ યુઝ કરીએ છીએ. આ સ્પષ્ટીકરણ સાથે તમે યાદ રાખશો. કેમ? તો કે હમણાં આપણે આ 2 સીટને લઈને આપણે લેટેસ્ટમાં 104મો બંધારણીય સુધારો કરેલો છે. આ શું છે? તો કે હવે આવનારી લોકસભા એટલે કે જ્યારે પણ પરિસીમન આયોગ નવી લોકસભાની સીટો વધશે ત્યારે આપણે એંગ્લો ઇન્ડિયનને આગળ કેરી આઉટ કરવાના નથી, આગળ વધારવાના નથી. એટલે 104મો બંધારણીય સુધારો છે, મહત્વનો છે. કોને લાગતો વળગતો છે? એંગ્લો ઇન્ડિયનને. એંગ્લો ઇન્ડિયન કોણ છે? આપણે રિવર્સ ટ્રેકમાં જાઓ. કોણ છે એંગ્લો ઇન્ડિયન? તો કે એવા વ્યક્તિ કે જેની માતા કોણ છે? ભારતીય અને પિતા કોણ છે? યુરોપિયન. આ વ્યક્તિનો ઉલ્લેખ ક્યાં છે? તો કે 2 સીટો ક્યાં આપેલી છે? લોકસભામાં હાલ કેટલી સીટો છે? 545. આર્ટિકલ કઈ છે કે જેની અંદર લોકસભાની સીટોની ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આર્ટિકલ નંબર 81. કેટલી સીટો? 552. કેટલી ભરે છે? 545. જેમાં કેન્દ્ર અને રાજ્યની કેટલી? 543. તો એમાં કેન્દ્ર અને યુનિયન ટેરેટરીઝની કેટલી? 543. તો આ 2 સીટો કઈ છે? એંગ્લો ઇન્ડિયન. કોને કહેવાય? મધર કોણ છે? ઇન્ડિયન. ફાધર કોણ છે? યુરોપિયન. અને આને લઈને કયો બંધારણીય સુધારો છે? 104. તો આ રીતના તમારે કમ્પ્લેટ આપણે લોકસભામાં એક ડિટેલમાં આપણે જવાના છે. લોકસભાના વ્યક્તિને એમપી કહેવાય. એની લાયકાત શું છે? એની પાસે પાવર શું છે? એની પાસે દૂર કરવા માટેની પ્રક્રિયા શું છે?
બંધારણમાં જેટલા પણ પદો છે આપણે 3 વસ્તુ શીખવાની છે. કેમ આવશે, આવ્યા પછી કયું કાર્ય કરીએ કે, અને એને દૂર કરવો હોય તો કેમ કરી શકવાનો. આ 3 પોઈન્ટ આપણે હરેક વ્યક્તિઓના સ્પષ્ટીકરણ સાથે ખ્યાલ હોવા જરૂરી છે. કેમ આવશે, આવ્યા પછી શું કરશે, અને એની પછી એટલે કે એને આપણે દૂર કરવાની પ્રક્રિયા શું છે. તો આપણે ઓવરઓલ જોવા જઈએ તો આપણે ક્યાં હતા, પાર્લામેન્ટમાં. પાર્લામેન્ટની અંદર ક્યાં જોયું, લોકસભા. એવી જ રીતના બીજું સદન છે એને રાજ્યસભા કહે છે. કઈ સભા, રાજ્યોની સભા. એટલે કે અહીંયા ઇલેક્શનની પ્રક્રિયા કઈ છે, ઇનડાયરેક્ટ. કોના દ્વારા મોકલવામાં આવે છે, કે જે આપણે ગાંધીનગરમાં વિધાનસભા છે, આ વિધાનસભાના સભ્યો હાલમાં ગુજરાતમાં કેટલા છે, 182. આ 182 દ્વારા કેટલા વ્યક્તિની નિયુક્તિ થશે, 11. આ 11 જણાને આપણે મોકલીએ છીએ. એવી રીતના હરેક રાજ્યમાં અલગ અલગ વ્યક્તિઓને મોકલવામાં આવે. કોણ ડિસાઈડ કરશે કોને કેટલા મોકલવા, તો એના માટે પરિસીમન આયોગ ડિસાઈડ કરે. કયું આયોગ છે, પરિસીમન આયોગ. આપણે આર્ટિકલ 82 આપણે ભણવાના છીએ. તો પહેલા તો અહીંયા હું તમને સ્પષ્ટ કરી દઉં કે આર્ટિકલ 1 આપણે ભણી ગયા 81 શું હતું, લોકસભાની સીટોની સંખ્યા. બીજી આવી ગયા આર્ટિકલ 82 શું છે, પરિસીમન આયોગ. પરિસીમન આયોગને આપણે ડિટેલમાં આપણે ભણવાના છીએ. ચાલો, આપણે આવ્યું રાજ્યની સભા. રાજ્યો દ્વારા મોકલવામાં આવે છે, એટલે કે ઇનડાયરેક્ટ ઇલેક્શન. આપણે નથી મોકલતા. તમને કોઈ અનુભવ રહ્યો છે, હા કે ના કહેશો? અથવા તો હું તમને સિમ્પલ સવાલ કરું કે ભાઈ તમે લોકો અત્યારે ઓલમોસ્ટ એટલા એજ એટલે કે કોલેજમાં આવી ગયા હશો, અને એમાં તમારો કયા કયા ઇલેક્શનમાં જવાનો અનુભવ છે, તો એ તમે ટાઈપ કરો કે ભાઈ હું આ ઇલેક્શનમાં ગયેલો, ગામડાના ઇલેક્શનમાં, સિટીના ઇલેક્શનમાં, XYZ, MLA, MP, તમને જે પણ યાદ છે એ વસ્તુ તમે કહો. યસ, MLA એટલે કે આપણે વિધાનસભાના ઇલેક્શનમાં, આર્યન, રાઈટ. અને MP એટલે કે લોકસભાના ઇલેક્શનમાં ગયેલા છે. યસ, બીજા કોઈ અનુભવ? ચાલો, એક આવે છે કે હર્ષલ મોદી દ્વારા AMC, બરાબર, એટલે કે મ્યુનિસિપાલિટીના ઇલેક્શનમાં જવાનો એક અનુભવ છે, બરાબર. તો એક સિમ્પલ સમજો કે આપણે જેની તૈયારી કરીએ છીએ એ શેની તૈયારી છે, તો કે બ્યુરોક્રેસીની. આગળ આવવાનું છે. તો આ બ્યુરોક્રેસી એક સ્ટેબલ વિંગ છે આપણી. તમે નીચેથી જાઓ ઉપર લગી જશો એટલે તમને એક સ્ટેબલ એક પાયો એવો છે કે જે ભણેલો છે, એને એક્ઝામ આપીને લાવેલા છે, અથવા તો એને પસંદ કરીને લાવેલા છે. અને એક પાયો એવો છે કે જે લોકો દ્વારા પસંદ થઈને હરેક જગ્યાએ આવેલો છે. ગામડામાં જાઓ એટલે એક સેટ તમને તલાટી મળશે, તલાટીની એક્ઝામ લેવા છે, એ બિચારાને આપણે જ ખુદ વાંચીએ છીએ અને એક્ઝામ દઈએ છીએ, પાસ થઈએ છીએ. અને એની સામે કોણ મૂક્યો છે, સરપંચ. તો સરપંચ છે જેને દર 5 વર્ષે શું કરવાનું છે, ઇલેક્શનમાં ચૂંટાઈને આવવાનું છે. જ્યારે તલાટીને માત્ર ને માત્ર 1 વર્ષ તૈયારી કરવાની છે, જેવી રીતના અત્યારે તમે કરો છો. 1 વર્ષ તૈયારી કરો એટલે લાઈફ ટાઈમ માટે તમારે શું છે, ત્યાં રજીસ્ટ્રી થઈ જશે. આપણે સરકારી ફિલ્ડ માટે એક વસ્તુ કોમન કહેવાય કે જ્યારે તમારે અપોઇન્ટમેન્ટ જોતું હોય ત્યારે 1/4 પેજનું A4 પેજનું તમારે ખાલી પેપર જ કાફી છે કે તમને અપોઇન્ટમેન્ટ લેટર આપે. પણ જ્યારે તમને રિમૂવ કરવા છે ત્યારે આટલી ફાઇલો જોશે, ત્યારે તમને શું કરશે, જોબ ઉપરથી રિમૂવ થશો. એટલે એક સેફટી છે. અને અત્યારે આપણી પાસે સમય પણ છે, તો આપણે હમણાં શું કરશું, ફોકસ કરશું સ્ટડીની અંતર્ગત. અને આપણે ખાસ તમને અહીં નહીં ખબર પડે તો ઇન્ટરેક્શન કરજો. થોડુંક એવું હું અહીંયા કોશિશ કરીશ કે તમારા ક્વેશ્ચનોને હું લઈ શકું, બરાબર ને? ચાલો, 100%. વિરેનભાઈ, તમે ડિપેન્ડ રહી શકો છો. મારી ખાલી સિમ્પલ વસ્તુ છે, માઇન્ડ મેપ આપું છું, ધરાઈને આને રિવિઝન કરી લેજો. કેમ કે આની અંતર્ગત હું તમને સિમ્પલ વેમાં કહું તો આની અંતર્ગત મેં એવા બધા જ મટીરિયલો કવર કરેલા છે કે જે યુપીએસસીના સ્ટાન્ડર્ડને પણ અચીવ કરે. તમે એક સવાલ કરેલો હતો કે ભાઈ સ્ટેટમેન્ટ આવશે કે ફેક્ટ આવશે, બરાબર. તો અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે એ સ્ટેટમેન્ટ વાળો ટ્રેન્ડ ચાલે છે. સ્ટેટમેન્ટમાં અને એમાં શું ફરક હોય, તો આપણે સિમ્પલ વેમાં જોઈએ. તમારી સામે જ્યારે ચેલેન્જ આવશે ત્યારે કે કોઈ ક્વેશ્ચન આપેલો છે, બરાબર, અને એના સ્ટેટમેન્ટ આપ્યા છે, 3 આપ્યા છે, 4 આપ્યા છે, ઇટ ડઝન્ટ મેટર કે આપણે કેટલા આપ્યા છે.
અને એની ઉપરથી આપણે ઓપ્શન કરવાનું છે કે ભાઈ એ ઓપ્શનમાં 1 અને 2 છે વગેરે વગેરે તમને આપેલું છે. હવે સ્ટેટમેન્ટ વાળો છે અને બીજો તમારી સામે ક્વેશ્ચન છે અને એની અંતર્ગત ડાયરેક્ટ તમને A, B અને C અને D ઓપ્શન આપી દીધો છે. પહેલા તો એ સમજો કે આ બે સવાલ અલગ અલગ હોવા પાછળના કારણ શું છે. બરાબર, બે સવાલો અલગ અલગ હોવા પાછળના શું કારણ છે. ચાલો, જ્યારે તમને કોઈ સ્ટેટમેન્ટમાં પૂછવાની કોશિશ કરે છે એનો મતલબ કે તમને કોઈ પણ કોન્સેપ્ટ છે જ્યારે એને ઓલ ઓવર બધી જ વસ્તુ એટલે કે રાષ્ટ્રપતિમાંથી એને એક જ સવાલ કાઢવો છે અને સ્ટેટમેન્ટ વાળો સવાલ કાઢવો એટલે 4 સ્ટેટમેન્ટ મૂકી દે, 3 સ્ટેટમેન્ટ મૂકી દે, 2 સ્ટેટમેન્ટ મૂકી દે, ઉપરમાંથી કઈ વસ્તુ સાચી છે ખોટી છે એ સ્વાભાવિક રીતના તમને શું કરશે, આખો સવાલ જ્યાં લગી તમે આખો રાષ્ટ્રપતિ નહીં કરો ને ક્લિયર ત્યાં લગી તમે આનો 100% આન્સર આપી શકશો નહીં. પણ જ્યારે અહીંયા શું છે કે જ્યારે કોઈ એક જ ફેક્ટ પૂછવી છે કે રાષ્ટ્રપતિને દૂર કરવા માટે કઈ આર્ટિકલનો ઉલ્લેખ કરવામાં આવે છે, તમને આર્ટિકલ આપી દે 61માં ઉલ્લેખ કરવામાં આવે છે દૂર કરવા માટે મહાભિયોગ. તો કોઈ પણ વસ્તુ આવે, બરાબર, કોન્સેપ્ટ આવે, સ્ટેટમેન્ટ આવે કે પછી ફેક્ટ આવે, મેં જે આ માઇન્ડ મેપ બનાવ્યા છે એ તમને ઈ વેમાં જ બનાવ્યા છે કે તમે બધી રીતના લડી શકો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે તમે શોર્ટ એન્ડ સ્વીટ કઈ કઈ બુકોને આપણે આમાં ઇન્ક્લુડ કરેલી છે તો લક્ષ્મીકાંત તમે જો સાંભળી હોય, બરાબર, હાલમાં જેટલા પણ અમારા હેન્ડરાઇટિંગ મટીરિયલો છે, બરાબર, પછી ડીડી બસુ છે, આ બધી બુકોને આપણે અહીંયા શું કરેલી છે, કવરેજ કરેલી. બરાબર, અહીં તમે જોઈ શકો છો એમ લક્ષ્મીકાંતને પણ કવરેજમાં લઈ લીધી છે. એ છે આ છે સુભાષ કશ્યપ. તમને જો ખ્યાલ હોય સુભાષ કશ્યપ માટે મેઇન્સ માટે વાંચવામાં આવતી હોય પણ આમાં કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ બહુ સારી આપેલી છે. સુભાષ કશ્યપનો એક સારામાં સારો પોઈન્ટ જે આપણે બંધારણીય ઇતિહાસ સમજવાના છીએ આ સુભાષ કશ્યપનો બેકઅપ લઈને પણ તમને સમજાવવાનો છે. એટલે તમારી સામેથી કોઈ એવો પોઈન્ટ નહીં જવા દઉં કે એક્ઝામમાં તમને સરપ્રાઇઝલી નવો લાગે. પણ હા, ખાસ કરીને જોઈ લેજો. અને સૌથી સ્ટાન્ડર્ડ બુક કહેવાય તો આ ડીડી બસુ છે, બરાબર, જેને સંસદમાં પણ લોકો રેફરન્સ તરીકે લે છે. પછી આપણે આ એક કોસ્મોસ પબ્લિકેશનનું પણ મટીરિયલ આવે છે, બરાબર, મહેશ બર્ણવલ જે ખુદ આઈપીએસ છે, જીઓગ્રાફી માટે પણ રિકમેન્ડેશન કરવામાં આવે છે. તો એનસીઆરટી આપણી રેફરન્સ બુક આ બધી વસ્તુઓને કાઉન્ટ કરીને અહીં હું તમને ભણાવવાની કોશિશ કરું છું. આઈ હોપ તમે પણ એને બહુ વ્યવસ્થિત રીતના ભણશો અને અહીં જે વસ્તુ તમને દેવામાં આવે છે એ વસ્તુ તમે કરશો. ચાલો, તો આપણે હતા રાજ્યસભામાં. તમને આઈ હોપ આ થોડાક ટેક્સ દેખાતા હશે, રાઈટ? ચાલો, તો લોકસભા જોયું, રાજ્યસભા, એમાં પણ સદસ્યોને આપણે શું કહીએ છીએ, એમપી. થોડાક એવા એલર્ટ રહેજો, સદસ્યોને શું કહેવાય છે, એમપી. સદસ્યોને શું કહીએ છીએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આર્ટિકલ 80 પ્રમાણે સીટોની સંખ્યા કેટલી છે, 250. લોકસભા પૂછે 81, રાજ્યસભા પૂછે તો અહીંયા આપણે આર્ટિકલ 80 પ્રમાણે 250 છે. શું 250 આપણે ભરીએ છીએ તો કે નહીં, આપણે કેટલી ભરીએ છીએ તો કે 245 ભરીએ છીએ. તો આ 250 નું કેલ્ક્યુલેશન સમજાવો મને કે ભાઈ 250 કઈ રીતના થઈ, તો એમાં 238 સીટો છે એ કોને આપી દીધી છે, આપણે વિવિધ રાજ્યોને અને એમાં યુનિયન ટેરેટરીઝને આપેલી છે. બીજી જે 12 છે એ કોની છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરેલા વ્યક્તિ છે, બરાબર. 250 જે આર્ટિકલ 80 માં ટોટલ સીટોની વાત કરવામાં આવેલી છે. આર્ટિકલ 81 552 લોકસભાની સીટોની વાત કરવામાં આવેલી છે. આર્ટિકલ 82 પરિસીમન આયોગ. જો હું વારંવાર રિપીટ કરું છું એટલે ખાસ યાદ રાખજો. ચાલો, તો આર્ટિકલ 80 250 કેલ્ક્યુલેશન 238 સીટો રાજ્યો અને યુનિયન ટેરેટરીઝ. યુનિયન ટેરેટરીઝની કેટલી સીટો છે, 4. ઉપર કેટલી હતી, 19. અહીં રાજ્યસભામાં કેટલી આપી છે, 4. બીજા 12 વ્યક્તિઓ છે જેને રાષ્ટ્રપતિ દ્વારા શું કરવામાં આવે છે, નિયુક્ત કરવામાં. અને આ નિયુક્ત કરવા પાછળનું કારણ શું છે તો કે 4 વિષયો, કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવા. ફરી એકવાર તમને 4 વિષયો આપેલા છે. યસ, કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવામાંથી આપણે 12 વ્યક્તિની પસંદગી કરીએ છીએ. કોના દ્વારા, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, બરાબર. ચાલો, તો હવે થાય કે ભાઈ 245 50 માંથી 245 ભરો છો તો આ 5 સીટોનો ગેપ છે એ કોનો છે તો કે પીઓકે વિસ્તારનો છે.
બરાબર. આપણે જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એમાં પણ રાજ્યસભાની કેટલી સીટો મૂકેલી છે? આપણે 5 સીટો મૂકેલી છે. આ તમને આપી દીધું 245નું કેલ્ક્યુલેશન, જેમાં 12 વ્યક્તિ સેમ ટુ સેમ રહેશે. રાષ્ટ્રપતિ દ્વારા, કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવામાંથી રહેશે. પછી 233 વિધાનસભાના સભ્યો દ્વારા એનું શું થશે? ઇનડાયરેક્ટ ઇલેક્શન થશે. અહીં બીજો શબ્દ આવ્યો, ઇનડાયરેક્ટ ઇલેક્શન. બરાબર. ઇનડાયરેક્ટ ઇલેક્શન આપણે કોને કહેશું? ચાલો, આપણે રાજ્યમાં એટલે કે ગાંધીનગરમાં આપણે જઈએ એટલે અહીંયા આપણને શું જોવા મળે છે? વિધાનસભા. કેટલી સીટો છે? 182. શું હા કે નામાં જવાબ આપજો બધા. આના ઇલેક્શનમાં તમે ગયેલા છો? હા કે નામાં જવાબ આપજો બધા. વિધાનસભા ગાંધીનગરના ઇલેક્શનમાં તમે ગયેલા છો? એટલે કે MLA ના ઇલેક્શનમાં આપણે કહીએ. બરાબર. યસ. તો આ ઇલેક્શનને લોકો દ્વારા કરવામાં આવે એટલે ડાયરેક્ટ ઇલેક્શન કહેવામાં આવે છે. અને આ લોકો એટલે કે જે 182 જણા છે એ રાજ્યસભાની સીટો એટલે કે આપણી ગુજરાતની છે 11, એના ઇલેક્શનમાં જાય છે અને 11 જણાની ભરતી કરે છે. આ ઇલેક્શનને કયું ઇલેક્શન કહેવાય? ઇનડાયરેક્ટ ઇલેક્શન. બરાબર. આ થઈ ગયું ડાયરેક્ટ ઇલેક્શન અને આ કયું થઈ ગયું? ઇનડાયરેક્ટ ઇલેક્શન. આ બે વચ્ચે ફરક છે. બીજો એક્ઝેક્ટ શબ્દ તમને એમ પૂછે કે ભાઈ ડાયરેક્ટ ડેમોક્રેસી શું છે? બરાબર. પ્રત્યક્ષ લોકતંત્ર કોને કહેવાય અને અપ્રત્યક્ષ લોકતંત્ર કોને કહેવાય? એક શબ્દ એવો કયો તો કે ડાયરેક્ટ ઇલેક્શન. એની ઉપરથી આપણે શું શીખવું છે? ડાયરેક્ટ ડેમોક્રેસી. જ્યારે લોકો શાસનમાં પ્રત્યક્ષ જશે, લોકો ડાયરેક્ટલી આમાં ઇન્વોલ્વ થશે કે જ્યારે મોદીજી તમને પૂછવા આવે કે ભાઈ જીએસટી લાગુ કરવું છે કે નહીં, તો એને શું કહેવાય? ડાયરેક્ટ ઇલેક્શન, ડાયરેક્ટ ડેમોક્રેસી. ડાયરેક્ટ ડેમોક્રેસી આપણે એને કહેશું. પણ આપણે શું કરીએ છીએ તો કે આપણા વતી આપણે એ વતી કોણ જાય છે? બી, અને એ ફેસલા લે છે એટલે MLA જાય છે અથવા તો MP જાય છે. આ વ્યક્તિ જ્યારે ફેસલા લે છે તો એને આપણે શું કહીશું? ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. બરાબર. ડાયરેક્ટ ડેમોક્રેસી, ઇનડાયરેક્ટ ડેમોક્રેસીના પણ અલગ અલગ એક્ઝામ્પલ સાથે આપણે વાત કરવાના છીએ એટલે એ પણ તમને મળવાના છે. તો આપણે ઓવરઓલ ક્યાં લગી છીએ તો કે સિમ્પલ વેમાં આપણે બંધારણીય એનો હિસ્ટ્રી જોયું, એ આપણે જોવાના છીએ. પછી આમુખ અને બંધારણ સભા. પછી આપણે લેજિસ્લેટિવની અંતર્ગત ક્યાં ગયા? કેન્દ્રમાં. કેન્દ્રમાં કોણ છે? લોકસભા. લોકસભાની આર્ટિકલ સીટોની સંખ્યા 81. કેટલી છે? 552. તમને પૂછે કેટલી છે લોકસભાની સીટોની સંખ્યા? આપણો જવાબ હંમેશા કેટલો છે? 545. આ 7 સીટો કોની છે? POKની. ચાલો, લોકસભાના વ્યક્તિને આપણે જોયું MP કહેવાય. બીજું સદન છે રાજ્યસભા. ઇલેક્શન પ્રક્રિયા ઇનડાયરેક્ટ. એના વ્યક્તિઓને શું કહેવાય? MP. કેટલી સીટોની સંખ્યા છે? 250. કોના પ્રમાણે? આર્ટિકલ 80 પ્રમાણે. કોના પ્રમાણે? 80 પ્રમાણે. પણ કેટલી ભરીએ છે? 245. બરાબર. કેટલી ભરીએ છે આપણે? 245. ચાલો, આપણે ઓલમોસ્ટ અહીં લગી સમજવાની કોશિશ કરેલી છે. હવે આપણે સમજીએ કે યુનિયન ટેરેટરીઝમાં તમે કીધું કે દેશમાં કાયદા કાનૂન બને છે, કેન્દ્ર લેવલે સંસદ બનાવે છે. સંસદના આપણે બંને ગૃહો જોયા, પણ રાજ્ય લેવલે કોણ બનાવે છે? તો રાજ્ય લેવલ ઉપર પણ આપણે જઈએ તો ન્યા જે જેને આપણે પાર્લામેન્ટ કહીએ છીએ એને આપણે શું કહેવાના છે? વિધાન મંડળ. શું કહીએ છીએ આપણે? વિધાન મંડળ. બરાબર. ચાલો, આપણે જનરલી એમ કહેતા હોઈએ, ગુજરાતમાં આપણને આદત પડી ગઈ છે કે વિધાનસભા આવે, પણ હકીકતમાં વિધાનસભા વિધાન પરિષદોને મળાવી એટલે કે ગવર્નરને મળાવીને શું બનાવે છે? વિધાન મંડળ. આ વિધાન મંડળના પણ સેમ 3 ભાગ. જેવી રીતના ઉપર લોકસભા હતી, આ કોણ છે? વિધાનસભા. કોણ છે? વિધાનસભા. અને આ વિધાનસભાના સભ્યોને આપણે શું કહીએ છીએ? MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. દરેક રાજ્યમાં એક વિધાનસભા હોવી જરૂરી છે. બરાબર. દરેક રાજ્યમાં ફરજિયાત એક વિધાનસભા તો હશે જ. જ્યારે આપણે આર્ટિકલ નંબર 12 ભણીશું, આર્ટિકલ નંબર 12માં શું છે તો કે રાજ્યની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ રાજ્ય કોને કહેવું, તો એના માટે રાજ્યની વ્યાખ્યા આર્ટિકલ નંબર 12માં આપી છે.
તો આમાં આપણે જોઈશું કે દરેક રાજ્યમાં એક વિધાનસભા હશે, પણ શું દરેક રાજ્યમાં વિધાન પરિષદો ફરજિયાત છે? વિધાન પરિષદો હોવી ફરજિયાત છે તો કે નહીં? મગજમાં ભારતનો મેપ યાદ રાખો. કયા કયા રાજ્યમાં આપણે વિધાન પરિષદો છે? તો એનો સીધો સવાલ છે, પહેલું યાદ રાખજો કે દરેક રાજ્યમાં નથી, માત્ર 6 રાજ્યો છે કે જ્યાં વિધાન પરિષદો, બીજું ગૃહ જેને આપણે બાયકેમરલ લેજિસ્લેટિવ કહીએ છીએ, દ્વિગૃહીય શાસન પદ્ધતિ, બરાબર, 2 ગૃહો દ્વારા ચાલતી શાસન પદ્ધતિ બાયકેમરલ લેજિસ્લેટિવ તરીકે પણ ઓળખાય છે. તો આપણે જ્યારે ઉપર કેન્દ્રમાં જોતા હતા તો ત્યાં પણ તમને એમ પૂછે, હવે આટલું ભણાવ્યું પછી તમને એમ પૂછે કે ભાઈ આપણે બાયકેમરલ લેજિસ્લેટિવ કેન્દ્રમાં કોનો કોનો સમાવેશ થાય? તો સ્વાભાવિક રીતના લોકસભા અને રાજ્યસભા. તો કેટલા એવા રાજ્યો છે કે જ્યાં 2 સદન છે? વિધાનસભા તો હશે જ, બરાબર, એ આપણને કીધું, પણ શું વિધાન પરિષદ પણ દરેક રાજ્યમાં છે તો કે નહીં? તો આપણા ભારતનો મેપ આપણે મગજમાં લાવવાનો છે. તો પહેલા તો ઉપરના 2 રાજ્યો આપણે અહીં લઈ લઈએ છીએ, જેને આપણે હંમેશા સાથે બોલીએ છીએ, યુપી અને બિહાર. કયા છે? યુપી અને બિહાર. ફરી એકવાર બધાના મગજમાં ભારતનો મેપ આવવો જોઈએ. 6 રાજ્યો આપણને ઠેઠ લગી યાદ રહેવા જોઈએ. અત્યારનો માત્ર ને માત્ર એક ટાસ્ક, 6 કયા રાજ્યો છે કે જેમાં બાયકેમરલ લેજિસ્લેટિવ છે, દ્વિગૃહીય શાસન પદ્ધતિ છે, તો એની અંતર્ગત 6 માંથી 2 ના જોડા લેવાના છે. તો કે યુપી અને બિહાર. કયું આવશે? યુપી અને બિહાર. અહીંયા આપણું ગુજરાત છે, એની નીચે કોણ આવશે? મહારાષ્ટ્ર. એની નીચે કોણ આવશે? કર્ણાટક. એની બાજુમાં કોણ છે? આંધ્ર. આંધ્રમાંથી હું અલગ પાડ્યું? તેલંગાણા. ચાલો, આ 4 ક્લસ્ટર તમને દેખાય છે? 4 નું ક્લસ્ટર. તો કે મહારાષ્ટ્ર, એની નીચે કર્ણાટક, એની બાજુમાં કોણ છે? તો કે આંધ્ર. આંધ્રમાંથી હું અલગ પાડવામાં આવ્યું છે? તમિલનાડુ. બરાબર. તો આ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે. 6 કયા એવા રાજ્યો છે? યુપી, બિહાર. મનમાં ફટાફટ બોલજો, બરાબર. યુપી, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને આપણું આવી જશે તેલંગાણા. આ 6 એવા રાજ્યો છે જેની અંદર આપણે યસ, બરાબર, વિરેનભાઈ, 6 એવા રાજ્યો છે. હવે આપણે ભૂલાવવું જોઈએ નહીં. ફરી એકવાર યુપી અને બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક, આંધ્ર અને તેલંગાણા. આંધ્રમાંથી કયું અલગ પાડ્યું છે? સિમ્પલ ભાષામાં યાદ રાખવાનું, એટલે તેલંગાણા. અને કોઈ મતલબ નથી, અહીંયા આપણું કેરળ આવી જાય, અહીંયા આપણું તમિલનાડુ આવી જાય. આ 2 રાજ્યને લેતા નથી. એની ઉપરના 4 એટલે ગુજરાતની નીચેના જે આ 4 છે એને આપણે લેવાના છે. તો આ 6 એવા રાજ્યો છે કે જ્યાં શું છે? વિધાન પરિષદો છે. બધા રાજ્યોમાં નથી, બરાબર. તો વિધાનસભાની અંદર જોયું કે ડાયરેક્ટ ચૂંટણી છે, સેમ ટુ સેમ કોની જેવું છે? લોકસભા જેવું છે. ગુજરાતની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો આપણે ગુજરાતની સીટોની સંખ્યા આપણે નહીં, તમિલનાડુ નહીં આવે, બરાબર, આર્યન. તમિલનાડુ આપણે નહીં આવે. 6 રાજ્યો છે, યુપી, બિહાર. નીચે તમારે 2 રાજ્યોને છોડી દેવાના છે, બરાબર. નીચેના 2 રાજ્યો આપણે છોડી દેવાના છે. તમને જ્યારે એક્ઝામમાં યાદ આવે કે આવી કંઈક વાત થયેલી હતી કે નીચેના 2 રાજ્ય નથી, એની ઉપર અને ગુજરાતની નીચે જે આ 4 રાજ્યો છે ને એને આપણે લેવાના છે. નહીં, બાય મિસ્ટેક પણ નહીં, મેં તમને ખાલી એક કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ દેવા માટે કરેલી કે નીચેના રાજ્યો આપણે છોડી દેવાના છે. ફરી એકવાર જોઈ લો, યુપી અને બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક, પછી આંધ્ર અને તેલંગાણા. યુપી, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર અને તેલંગાણા. આ 6 યાદ રહી ગયા બધાને? આ 6 કમ્પ્લીટ છે, મગજમાં ક્લિયર? જો એવું હોય તો મને ખ્યાલ નહીં રહ્યો હોય, બરાબર. આપણે આ 6 રાજ્યો છે. ડન. ચાલો, તો આપણે વિધાનસભા, વિધાન પરિષદો, વિધાનસભામાં પણ ડાયરેક્ટ ઇલેક્શન યુઝ થાય. એના વ્યક્તિઓને એમએલએ કહીએ છીએ. એમએલએ કેવી રીતના બનશે, કેટલી એજ છે, લાયકાત શું છે, કયા કયા પાવર છે, એની પાસે કેટલા સ્પેશિયલ સ્ટેટસ આપેલા છે, આ બધી વસ્તુ આપણે જોવાના છીએ. અને વિધાન પરિષદોમાં હમણાં જ એક સવાલ આવી ગયો કે વિધાન પરિષદો, અને આને બહુ ઇઝી લેવલના સવાલો કાઢી લે છે કે જ્યારે આપણે ફૂલ ડિટેલમાં જતા હોઈએ તો ઇઝી લેવલમાં આપણે શું કરી દઈએ, સવાલ આવી જાય. સિમ્પલ સવાલ સાંભળવાની કોશિશ કરજો કે વિધાનસભાની સભ્ય સંખ્યાના 1/3 કરતા મોટું આ હોવું જોઈએ ને, એવું આ સિમ્પલ બંધારણમાં આપણે લખેલું છે. તો તમને અહીંયા 50% કરી નાખે.
બરાબર. આ તો મોટી જીપીએસસીની એક્ઝામમાં પણ આવી ગયેલું છે કે ભાઈ વિધાન પરિષદોની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ, તો એના માટે શું કીધું છે કે ઈ રાજ્યની વિધાનસભાના 1/3 કરતા મોટી હોવી જોઈએ નહીં. વિધાન જેવી રીતના રાજ્યસભામાં આપણે શું કરતા, બે રીતના ઇલેક્શન કરતા. એક તો 12 જણાની પસંદગી કરતા અને બાકીનાની શું કરતા, ચૂંટણી કરતા. ચૂંટણી કોણ કરતું, તો કે ઓલા લોકો. કોણ, તો કે વિધાનસભાના લોકો. દરેક રાજ્યમાંથી વિધાનસભાના મોકલતા. 12 જણાની પસંદગી કોણ કરતા, તો કે સેમ ટુ સેમ કોણ કરતા, રાષ્ટ્રપતિ. અહીં કોણ કરે છે, તો કે અહીંયા પણ 1/6% આપણે પસંદગી થાય છે. એ આપણે ડિટેલમાં જશું, કેમ કે વિધાન પરિષદોના રેશિયો સેટ કરવાના આવશે. 1/3, 1/3, 1/12, 1/12 ને 1/6 આવી રીતના આપણે રેશિયો સેટ કરવાના છીએ. એટલે આપણે ત્યાં એને રાખશું. પણ આપણે પછી વિધાન પરિષદો જેટલી પણ છે એની આપણે જોવાના છીએ કે ક્યાં ક્યાં છે. અહીં મેં તમને જો મેપ પણ આપી દીધો છે. ચાલો, અહીં મેં તમને મેપ પણ હાઇલાઇટ કરી દીધો છે. બધાને દેખાય છે? ઓકે. કોન્સેપ્ટ ક્લિયર થાય એ છતાં પણ ક્વેશ્ચન એવા પૂછાય છે કે આપણને કન્ફ્યુઝન થઈ જાય છે. બરાબર. તો એના માટે સિમ્પલ ટેકનિક છે કે જ્યારે કોન્સેપ્ટ ક્લિયર હોય પણ સાથે તમે ડેટાનો બેઝ નહીં રાખો, કે જ્યારે હું તમને કોન્સેપ્ટ સાથે કોઈ ડેટા આપી દઈશ ત્યારે તમે કન્ફ્યુઝન થવાનું 100% વ્યાજબી છે. એટલા માટે તે કે આપણે વારંવાર શા માટે પ્રેશર કરીએ છીએ, શા માટે બધા ટોપરો એમ કહે છે કે ઓછામાં ઓછું વાંચો. બરાબર. અને એકને એક વસ્તુ વાંચો. એકને એક વસ્તુ વાંચવામાં પણ આપણને છેલ્લી ઘણી એક્ઝામમાં એવું મળેલું છે કે ભાઈ આપણે એટલા શ્યોર નથી કે કઈ બુકમાંથી આવશે. એટલા માટે જ તે મેં આ તમારી સામે પહેલ કરી કે તમારે બુકનું ટેન્શન નથી લેવાનું. તમે ખાલી આ માઇન્ડ મેપ આપ્યા છે એને વાંચો. બાકી બધી બુકમાંથી હું જે વસ્તુ એક્સ્ટ્રા છે હું તમારા માટે લઈને આવી જાય. નો ડાઉટ થોડુંક એવું મોટું થઈ જશે. વિરેનભાઈ ફરી એકવાર તમારી આ મૂકી દેજો કોમેન્ટ. બરાબર. લાસ્ટ કોમેન્ટ છે. યસ, પ્રીવિયસ યર ક્વેશ્ચન હું કરાવી દઈશ, એમાં કોઈ ટેન્શન નથી. પ્રીવિયસ યર ક્વેશ્ચન હું તમને આની અંદર જ મર્જ કરીને આપી દઈશ. બરાબર. આપણે સિમ્પલ વેમાં જવાના છીએ. બરાબર. એ તમને થોડુંક એવું ક્લિયર કરી દઉં. હું તમને આજે જે ભણાવું છું એ ખાલી પોલિટીનું કઈ વેમાં જવાના છીએ, સિમ્પલ વે. કે જ્યારે આપણે લેક્ચર હશે તો લેક્ચરની અંતર્ગત હું તમને પહેલા તો ટોપિક આપી દઈશ. આવું તો ક્યારે થશે ને, થયું નથી કે હું તમને ટોપિક આપી દઉં તમે અગાઉથી વાંચીને આવો. બરાબર. તો પણ એ છતાં પણ આમાંથી કોઈ એક વ્યક્તિને જો મજા આવે તો હું ટોપિક આપી દઈશ કે આવતા લેક્ચરમાં આપણે આ ભણવાના છીએ. આનો ફાયદો તમારે કેમ લેવાનો છે? હવે સિમ્પલ રીતના તમે તમારા મોબાઈલ સ્ક્રીનની સામે છીએ, અમે અહીંયા છીએ, તો તમારો અને આપણી બેયનો એક જ સ્વાર્થ છે કે તમારું રિઝલ્ટ આવે અને એમ તમને પાસ કરાવી. એનાથી મોટું અમારે કાંઈ જોતું નથી. તો આ બેયના સ્વાર્થ એક છે, તો સ્વાભાવિક રીતના આપણી મહેનત પણ સેમ થવી જોઈએ. હવે તમને હું ટોપિક આપું તો શા માટે તમે અમારો શું ફાયદો લેશો? આપણે બે મળ્યા, આપણે કંઈક પેમેન્ટ કરવાના છીએ, આપણે કંઈક ગુરુ દક્ષિણાના નાતે કંઈક દેવાના. શા માટે? તો કે અહીંયા જે ઉભેલો ફેકલ્ટી છે એ ક્યાંક ને ક્યાંક એના વિષયની જાણકારી ધરાવે છે. તમે અગાઉથી વાંચીને આવશો તો તમારી અંદર રહેલા ક્યુરોસિટી, ડાઉટ હશે એ તમે લેક્ચરમાં પૂછી શકશો. એટલા માટે અગાઉથી વાંચો તો સારી વસ્તુ છે. નથી વાંચતા કોઈ વાંધો નહીં. તમને જે લેક્ચરમાં ચાલશે એ પહેલા હું કરીશ, હું આખો તમને લેક્ચરનું કન્ટેન્ટ પ્રોવાઈડ કરીશ, સાથે પીડીએફ આપીશ. આ પીડીએફ કઈ છે તો કે હું 3 પ્રકારની તમને પીડીએફ ફાઇલ આપીશ. પહેલો પ્રકાર કયો છે? 120 પેજનો છે કે જેમાં કોન્સેપ્ટ પ્લસ તમને શું આપ્યું છે? ફેક્ટ. બે વસ્તુ આપેલી છે. એ પછી એક પીડીએફ ફાઇલ મેં રિવિઝન માટે બનાવેલી છે કે રિવિઝન માટે આઈ થિંક 60 પેજની તમને રિવિઝન ફાઇલ આખી મેં તૈયાર કરેલી છે, ટાઈપ કરેલી છે. તમારે કાંઈ નથી કરવાનું. તમારે મેક્સિમમમાં મેક્સિમમ ફોકસ ક્યાં કરવાનું છે? રિવાઇઝ કરો. જ્યાં ડાઉટ છે ત્યાં તમે આ એપ્લિકેશનના માધ્યમે પૂછી શકો છો, ત્યાં હું તમને કહી દઈશ. અને જેવો આ ટોપિક પદ છે એના પ્રીવિયસ યર ક્વેશ્ચન તમને 100% અહીં મળી જશે. પ્રીવિયસ યર ક્વેશ્ચન પડેલા છે. પ્લસ તમારે પ્રેક્ટિસ ટેસ્ટ માટે પણ જોતું હોય તો પણ અવેલેબલ છે કે તમને પ્રેક્ટિસ ટેસ્ટ પણ અહીંયા ક્વેશ્ચન હું સેટ કરીને આપી દઈશ. એટલે તમને ભણાવીશ, ડેમો લઈશ અને અથવા તો મટીરિયલ આપીશ, રિવિઝન કરો અને પછી આપણે ક્યાં વહી જશું? ડેમોમાં. ભાઈ કેટલું આવડ્યું છે, કેટલું નથી આવડ્યું
એ આપણે જોવાનું છે. ચાલો, તો આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચનો કરવાના છીએ. પાકું. તમે જેટલા કોન્ફિડન્સથી એમ કહો છો કે 30 લાવવાના છીએ, એટલા જ કોન્ફિડન્સથી પાછા ટકેલા રહેજો. બરાબર? તો હું તમને આવી રીતના બધી, આ ભલે મહેનત થોડીક વધારે લાગી જાય આમાં, પણ હું કરીશ. સાથે તમારો પણ એટલો જ મળી જશે. બસ, સહકાર મળવો જરૂરી છે. પીડીએફની પ્રિન્ટની હા નીકળશે, પીડીએફ છે એટલે સ્વાભાવિક નીકળશે. મોજ કરો, તમારે જોતું હોય ની બધી વસ્તુ આપીશ, પણ તમારા તરફથી એક જ વસ્તુ આપજો કે આને બને એટલું હું કરજો, વાંચજો. બરાબર? ચાલો, હવે આવી જઈએ કે વિધાયિકામાં આપણે જે ત્રીજું છે એટલે કે યુનિયન ટેરેટરીઝ, કેન્દ્ર શાસિત પ્રદેશો, એની વિશે વાત કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે ખ્યાલ હોય તો કોમેન્ટમાં લખો, નથી ખ્યાલ તો ધ્યાન આપીને સાંભળવાની કોશિશ કરો. ભારતમાં ટોટલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે? બરાબર, ચાલો. વિધિબેન 9, 28 રાજ્યો અને 6 યુનિયન ટેરેટરીઓ. ચાલો, બીજા લોકો એક્ટિવ હોય તો ફટાફટ આન્સર કરો. કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે? ચાલો સાંભળો, 9. આર્યન કહે છે 9. તો ભારતમાં ટોટલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે? 8. કેટલા આવેલા છે? 8. યસ, બરાબર. તો મોદી સાહેબનો જવાબ અહીંયા રાઈટ છે કે 8 છે. આંખ બંધ કરો, ભારતનો મેપ યાદ કરો અને બે સ્ટ્રક્ચરમાં આપણે એને ગોખી નાખવાના છે. જેવી રીતના 6 રાજ્યોમાં વિધાન પરિષદો છે, આપણે આંખ બંધ કરી યુપી, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર અને તેલંગાણા, આપણને ક્લિયર થઈ ગયું. તમને મેપ પણ દેખાડ્યો. એવી જ રીતના બીજો મેપ કે ભાઈ કેટલા યુનિયન ટેરેટરીઝ આવેલા છે. 28 રાજ્યો અને 8 યુનિયન ટેરેટરીઝ. 8 ઉપરથી લઈને આપણે નીચે જશું. ધ્યાનથી સાંભળવાની કોશિશ કરજો. ઉપરથી લઈ અને આપણે નીચે જશું એટલે જમ્મુ કાશ્મીર, લદ્દાખ. પહેલો કયો છે? જમ્મુ કાશ્મીર, લદ્દાખ. ફરી એકવાર, પહેલો કયો છે? જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. એનથી નીચે આવો એટલે દિલ્હી અને ચંદીગઢ. કયું આવશે? દિલ્હી અને ચંદીગઢ. બીજું ક્લસ્ટર કયું છે? દિલ્હી અને ચંદીગઢ. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, ચંદીગઢ. અને જે આપણા બે ટાપુ પ્રદેશો છે, એક બાજુ લક્ષદ્વીપ અને એક બાજુ અંદમાન નિકોબાર. જો 6 કેન્દ્ર શાસિત પ્રદેશો એકદમ ઈઝી થઈ ગયા. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ચંદીગઢ, દિલ્હી, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ. ફરી એકવાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, બરાબર, દિલ્હી અને ચંદીગઢ અને લક્ષદ્વીપ અને કયું આવશે? અંદમાન નિકોબાર. પછી આપણે ગુજરાતની નીચે આવો, બે જોવાના છે. ગુજરાતની નીચે જશો એટલે તમને પહેલું કયું મળશે? દીવ, દમણ, દાદરા, નગર હવેલી. દીવ, દમણ એ પહેલા અલગ હતું, દાદરા નગર હવેલી એ પણ આપણે થોડુંક એવું સેપરેટ રાખેલું, પણ આપણે બેયને શું કરી દીધું છે? મર્જ કરી દીધું. તો હવે સિમ્પલ બોલાય દીવ, દમણ, દાદરા નગર હવેલી અને પોંડુચેરી. કેટલા થઈ ગયા? 6. તો ફરી એકવાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ચંદીગઢ, દિલ્હી, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી, બરાબર, અને આપશે પોંડુચેરી, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર. ચાલો, આ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો આપણે જોવાના હતા. હવે 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમને પૂછે કે કેટલા એવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જ્યાં વિધાનસભાઓ મૂકેલી છે. 8 ખ્યાલ આવી ગયા? હા કે ના? ફટાફટ યસ નો નો જવાબ દેતા રહેજો. 8 ના લોકેશન મગજમાં ફિટ થઈ ગયેલા છે? યસ. ચાલો, તો કેટલા એવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જ્યાં વિધાનસભા છે? વિધાનસભા હોય એટલે ત્યાં એમએલએ હોવાના છે. એમએલએ એવા એટલે અહીંયા ડાયરેક્ટ ઇલેક્શન થવાનું છે. જોજો, ચેન પકડજો. કેટલા એવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? એક જ ખાલી યાદ રાખશો એટલે એના કેટલાય સવાલોના જવાબ તમારા એક સાથે ટેકલ થઈ જશે. તો કે ઉપરથી લઈને નીચે એક લાઈન મારો, ઉપરથી લઈને સીધી લાઈન મારો એટલે કે જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પોંડુચેરી. બરાબર, ઉપરથી લઈને સીધી લાઈન મારો, આજુબાજુ વાળાને ભૂલી જાઓ. જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પોંડુચેરી. ફરી એકવાર, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પોંડુચેરી. આ 3 કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જ્યાં વિધાનસભાઓ છે. હવે સિમ્પલ કહેજો, વિધાનસભા એવા, એમએલએ આવશે, એમએલએ એવા, ડાયરેક્ટ ઇલેક્શન આવશે, એમએલએ એવા તો સીએમ આવશે, સીએમ આવશે તો લેફ્ટનન્ટ ગવર્નર આવશે. બરાબર, આપણે ગુજરાતમાં પણ સીએમ છે, હા, એની સાથે કોણ છે? ગવર્નર. તો એવી જ રીતના લેફ્ટનન્ટ ગવર્નરનું પદ માત્ર ને માત્ર આપણને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જોવા મળે છે. પણ કયામાં એડમિનિસ્ટ્રેટર છે, કયામાં વિધાનસભા છે, કયામાં કયું સિસ્ટમ છે,
જો એને સિમ્પલ વેમાં યાદ રાખવું હોય તો પહેલો સવાલ ક્લિયર કરો, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. કયા કયા? જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ચંદીગઢ, દિલ્હી, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, દીવ દમણ અને કયું આવશે? પોંડુચેરી. પોંડુચેરી એકમાત્ર એવું કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જે 3 રાજ્યોમાં 4 અલગ અલગ વિસ્તારોમાં આવેલું છે. બરાબર, કોઈ પોંડુચેરી એવું નથી કે આપણે કોઈ એરિયો છે, બરાબર, કે એને આખા આપણે કેમ કહીએ દિલ્હી તો આખો એરિયો છે, અમદાવાદ તો આખો એરિયો છે, એમ નહીં. 3 અલગ અલગ રાજ્યોમાં 4 પોઈન્ટ આવેલા છે. બરાબર. પછી તમને પૂછે એક જ વસ્તુ યાદ રાખવાનું, કયા કયા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આપણે વિધાનસભા છે, લીટો સીધો મારી દો જમીનમાં, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પોંડુચેરી. સ્વાભાવિક જ્યાં વિધાનસભા છે ત્યાં સીએમ આવવાનો, કેમ કે એમએલએ કોની પસંદગી થાય, કોની સરકાર બનશે? તો કેજરીવાલ છે ને. તો દિલ્હીમાં આપણે કેજરીવાલને જોઈએ છે. જેવો સીએમ આવશે તો ગવર્નર આવે, પણ ગવર્નરનો પ્રાવધાન રાજ્યોમાં છે, તો કેન્દ્રમાં શું કરી દીધો? ઉપગવર્નર એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર. બરાબર. તો બાકીની જગ્યાએ તો એક જ જગ્યા તમારે ખાલી યાદ રાખવાની છે, તો એ જગ્યા કઈ છે? અંદમાન અને નિકોબાર. ચાલો થોડુંક એવું જોજો. 8 હતા, ઓકે ડન. કેટલામાં વિધાનસભા છે પૂછે તો કે કેટલા છે? 3, ઓકે ડન. શું છે અહીંયા? વિધાનસભા. વિધાનસભા આવ્યા એટલે શું આવશે? એમએલએ આવી ગયા, ઓકે. એમએલએ છે તો સ્વાભાવિક સીએમ હશે, ઓકે. અને સીએમ ની હારે કોણ છે? લેફ્ટનન્ટ ગવર્નર, ઓકે. તો તમને પૂછે, હવે સિમ્પલ સવાલનો જવાબ આપજો કે દીવ દમણ દાદરા નગર હવેલીમાં કોણ છે? પ્રશાસક હશે, રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટાયેલો વ્યક્તિ, એટલે કે પ્રશાસક હશે કે જેનું સંચાલન સંભાળશે. તમને નથી ખબર, મહેનત બનાવ્યું, જવાબ આપો હા કે ના. ફરી એકવાર બોલું છું, દીવ દમણ દાદરા નગર હવેલીમાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરેલો કોઈ વ્યક્તિ એટલે કે પ્રશાસક હશે એવું તમને કે હા કે ના? તમે જવાબ આપો. બસ આ જ ખેલ છે. એક વસ્તુને જાણીને બીજી વસ્તુનું પરફેક્ટ પ્રિડિક્શન મારવું, જેને આપણે એલિમિનેશન પદ્ધતિ કહીએ છીએ, જે તમે અગાઉ પણ સવાલ પૂછેલો કે સ્ટેટમેન્ટમાં આપણે ગૂંચવાઈ જઈએ છીએ. આપણે કન્ફ્યુઝ થવાનું એક જ કારણ કે આપણને આપણા નોલેજ ઉપર ભરોસો નથી. જો ભરોસો હોત તો આવી જ રીતના હા નામાં જવાબ પડે. બરાબર, જો ભરોસો હોત તો આવી જ રીતના હા નામાં જવાબ પડે. હવે એક જ દુવિધા એટલે કે ફૂદડી છે, કઈ છે? અંદમાન અને નિકોબાર. બાકી બધું સ્મૂથલી ચાલશે. અંદમાન અને નિકોબારમાં પણ લેફ્ટનન્ટ ગવર્નર છે, ત્યાં એડમિનિસ્ટ્રેટિવ નથી. ચાલો, તો 8 કેન્દ્ર શાસિત પ્રદેશો, 3માં કોણ છે? વિધાનસભા. આ બધી વસ્તુ જોઈ તો હવે તમને પૂછે કે નીચેનામાંથી કેમાં કેમાં આપણે લેફ્ટનન્ટ ગવર્નરની નિયુક્તિ કરીએ છીએ, તો સિમ્પલ વેમાં શું આવશે? જમ્મુ એન્ડ કાશ્મીર. પછી કોણ આવશે? દિલ્હી. પછી કોણ? પોંડિચેરી. અને પછી કોણ આવશે? અંદમાન એન્ડ નિકોબાર. આટલામાં શું છે તો કે આપણે લેફ્ટનન્ટ ગવર્નરની નિયુક્તિ કરતા હોઈએ છીએ. બાકીમાં તો કે સીએમ છે, કેટલામાં? આ 3માં. તો બીજા વધ્યા એમાં, 5 વધ્યા એમાં, તો એમાં કોણ આવશે? સંચાલક. બરાબર, એમાં કોણ આવશે? સંચાલક. ચાલો, આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હોય. આપણે શું ભણ્યા તો કે સિમ્પલ વેમાં ભણ્યા, કેન્દ્ર શાસિત પ્રદેશોની સિસ્ટમ ભણ્યા. કેટલા? 8. કેટલામાં વિધાનસભા, કેટલામાં એમએલએ, કેટલામાં આપણે લેફ્ટનન્ટ ગવર્નર આવશે, એ બધી આપણે વાત કરેલી. રાઈટ? ચાલો, ક્લિયર હોય હા આપી દેજો. આપણે જોયું કે દેશમાં કાયદો કોણ બનાવે. હવે આપણે જોયું કે કાયદાને એક્ઝિક્યુટ કોણ કરે, એટલે એના માટે કોણ છે? એક્ઝિક્યુટિવ. એટલે કે એક્ઝિક્યુટિવ એટલે આપણી કાર્યપાલિકા. કાર્યપાલિકાને પણ 3 ભાગમાં આપણે વહેંચી શકાય. કયા 3 ભાગ છે? તો કે કેન્દ્ર, રાજ્ય અને યુનિયન ટેરેટરી. કાયદા બનાવવાની વસ્તુ આપણે જોઈ લીધી કે કાયદા કેન્દ્રના કોણ બનાવે? સંસદ. રાજ્યના વિધાનમંડળ. અને કેટલી યુનિયન ટેરેટરી છે કે જેમાં પોતાની વિધાનસભા છે, એ બધું જોઈ લીધું. ચાલો, કાયદો બની ગયો. હવે લાગુ કોણ કરશે? કાર્યપાલિકા. બરાબર, એક્ઝિક્યુટિવ. તો એક્ઝિક્યુટિવના પણ કેટલા પાર્ટ છે? 3. હવે અહીંયા ઘણી વાર આ પ્રશ્ન આવી ગયો છે કે કેન્દ્રની એક્ઝિક્યુટિવમાં કોનો કોનો સમાવેશ થાય, રાજ્યની એક્ઝિક્યુટિવમાં કોનો કોનો સમાવેશ થાય, એટલે કે કાર્યપાલિકામાં કોનો કોનો સમાવેશ થાય. આ તમને હજારો વાર ક્વેશ્ચનો પૂછી લેજે. બહુ ઇઝી છે
અને તમને ન્યા કન્ફ્યુઝન થશે. ચાલો ડન. નેટવર્ક ઇશ્યુ છે કંઈ? ચાલો કમ્પ્લીટ ચાલતું હોય તો એકવાર ઓકે લખી દેજો એટલે આપણને ખ્યાલ આવે કે વિરેનભાઈને જ કોઈ ઇશ્યુ છે કે બીજા કોઈને. ચાલો, તો એક્ઝિક્યુટિવના કાર્યપાલિકાના પણ આપણે મુખ્ય 3 પ્રકારો પાડીએ છીએ અને ઓલ ઓવર જોઈએ મોટા ભાગમાં તો આપણે એમ કહી શકીએ કે કાર્યપાલિકા 2 પ્રકારની. કયા કયા 2 પ્રકાર? એક છે સ્થાયી કાર્યપાલિકા અને એક છે અસ્થાયી કાર્યપાલિકા. પેલી કઈ છે? સ્થાયી કાર્યપાલિકા. બરાબર. સ્થાયી. અને બીજી કઈ છે? અસ્થાયી કાર્યપાલિકા. નામ ઉપરથી તો ખ્યાલ આવી ગયું છે. આગળ બોલો. ચાલો આગળ શું છે? સ્થાયી કાર્યપાલિકામાં પાછા કેટલા પ્રકારો પાડી શકીએ? 3. એક આવી ગયું ઓલ ઇન્ડિયા સર્વિસ, બીજી આવી ગઈ સેન્ટ્રલ સર્વિસ અને ત્રીજી આવી ગઈ સ્ટેટ સર્વિસ. બરાબર. અસ્થાયી કાર્યપાલિકાને આપણે પછી જોવાના છે. ઓલ ઇન્ડિયા સર્વિસમાં તમે જાણો છો કઈ કઈ આવશે? આઈએસ, આઈપીએસ અને આઈએફએસ. બરાબર. આ 3 સર્વિસ આવે છે. તમને કોઈ પૂછે હેની તૈયારી કરો તો આપણે એમ કહીએ કે ભાઈ આ સીસીએલની મેઇન્સ આપીએ, તલાટીની કરીએ, ભાઈ પીએસઆઈની કરીએ છીએ, આ વગેરે વગેરે. પણ આ બધાને જ્યારે ભેગી કરો એટલે શું કહેવાય? સ્થાયી સર્વિસ કહેવાય, એટલે કે સિવિલ સર્વિસ આપણે કહીએ છીએ, જેને તમે શબ્દ સાંભળ્યો છે બ્યુરોક્રેસી. બરાબર. તો આપણે એક બ્યુરોક્રેસીનો પાર્ટ બનીએ છીએ. મેં તમને અત્યારે પણ કીધું કે આપણે 2 પિલરો છે. એક બાજુ લોકો દ્વારા પસંદ કરેલો, બીજી બાજુ કોણ છે? તો કે ભણેલો વ્યક્તિ છે. તલાટીની સામે સરપંચ, બરાબર. ટીડીઓની સામે આપણે તાલુકા પ્રમુખ, ડીડીઓની સામે કોણ મૂક્યો છે? જિલ્લા પ્રમુખ, ગવર્નરની સામે કોણ મૂક્યો? સીએમ, અને રાષ્ટ્રપતિની સામે કોણ મૂક્યો છે? આપણો પ્રધાનમંત્રી. એટલે એક બાજુની જે વિંગ છે આ વિંગ શું છે? મજબૂત, સ્ટેબલ છે, સ્થાયી છે. શું છે? સ્થાયી. અને અસ્થાયી કોણ છે? કે જેને દર 5 વર્ષે મહેનત કરવાની છે. કે ભાઈઓ અને બહેનો અમને શું આપો? વોટ આપો. આ દર 5 વર્ષે તમારે મહેનત કરવાની હોય. તો અસ્થાયી છે, અસ્થાયી છે અને સ્થાયી છે. સ્થાયીમાં આ 3 પ્રકાર સિમ્પલ યાદ રાખજો. પહેલું આવે ઓલ ઇન્ડિયા સર્વિસ, સેન્ટ્રલ સર્વિસ અને સ્ટેટ સર્વિસ. બરાબર. ડિટેલમાં આપણે પછી ક્યારેક જવાના છે, એટલે કે જ્યારે ટોપિક આવે છે ત્યારે. સવાલ ઘણીવાર ડાયરેક્ટ આવી ગયા છે. કેન્દ્રની સ્થાયી સર્વિસમાં કોનો સમાવેશ થાય? તો અહીં ખાસ ધ્યાન રાખજો. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મંત્રીમંડળ અને એટોર્ની જનરલ. બરાબર. કોનો કેન્દ્રની આપણી અસ્થાયી કાર્યપાલિકામાં સમાવેશ થાય છે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ. બરાબર. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મંત્રીમંડળ, પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ, અને આવશે એટોર્ની જનરલ. આ શબ્દો બધા નવા આવશે. એટોર્ની જનરલ, એડવોકેટ જનરલ, આ બંને વકીલો છે. કોના? સરકારના. બરાબર. આપણે ડિટેલમાં જશું. એવી જ રીતના તમને પૂછે કે રાજ્યની કાર્યપાલિકામાં કોનો સમાવેશ થાય? તો જે વસ્તુ ઉપર હતી અહીં કોણ હતું? રાષ્ટ્રપતિ. બરાબર. તો અહીં કોણ મૂકી દીધું આપણે? રાજ્યપાલ. ઉપર કોણ હતું? ઉપરાષ્ટ્રપતિ. શું લેફ્ટનન્ટ ગવર્નર રાજ્યોમાં આવે છે? આપણે હમણાં જ વાત થઈ. લેફ્ટનન્ટ ગવર્નર રાજ્યોમાં આવતો નથી, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવે છે. બરાબર. કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જેમાં લેફ્ટનન્ટ ગવર્નર આવે? તો આપણે કીધું જ્યાં વિધાનસભા છે એ તો બેઠા મૂકી દો. કયા? જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પોંડુચેરી. એક વ્યક્તિને બીજાને લાવો એટલે કે અંદમાન અને નિકોબાર. બરાબર. આપણે સ્ટ્રેટેજિકલ બહુ મહત્વનો એક આઇલેન્ડ છે અંદમાન અને નિકોબાર. તો ત્યાં આપણે લેફ્ટનન્ટ ગવર્નર મૂકીએ છીએ. તો રાજ્યમાં તો કોઈ જગ્યાએ લેફ્ટનન્ટ ગવર્નર નથી આવતો, તો આપણે એ પદ ના લીધું. બરાબર. મુખ્યમંત્રી, ઉપર પ્રધાનમંત્રી હતો, અહીં મુખ્યમંત્રી, ઉપર મંત્રીમંડળ હતું, અહીં રહ્યું, અહીં મંત્રીમંડળ, અને ઉપર હતો એટોર્ની જનરલ હતો, અહીં કોણ છે? એડવોકેટ જનરલ. બે તે એટોર્ની જનરલ કેન્દ્ર માટે હોય, એડવોકેટ જનરલ કોના માટે હોય? રાજ્ય માટે. બરાબર. આટલી તમને આ મહેનત કરું છું ને, પણ એ છતાં પણ તમે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે લાસ્ટમાં આવીશ ને ત્યારે આવા સિમ્પલ સવાલ પૂછીશ કે ભાઈ એટોર્ની જનરલ અને એડવોકેટ જનરલ શું છે આ પદ? તો એને એ નહીં ખ્યાલ હોય કે આપણે શું છે? આ વકીલ છે. કોના? સરકારના. કેન્દ્રનો કોણ હોય? એટોર્ની જનરલ. રાજ્યનો કોણ હોય? એડવોકેટ. એક બીજું પદ આવશે સોલિસિટર જનરલ, જ્યાં આ વ્યક્તિને મદદ કરવા માટે હોય છે. એટલે ઇન શોર્ટ આપણે અહીંયા જોવાની કોશિશ કરીએ છીએ કે આપણે કઈ રીતના આપણે આગળ જવાના છીએ. આખું એક ફ્રેમવર્ક તૈયાર કરવાની કોશિશ કરાવું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે અને તમે ક્યાં ઊભા રહીને ભણો છો. બરાબર. તમે ક્યાં ભણો છો એ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે, એના માટે આ બધી મહેનત થાય છે. એટલે સિમ્પલ ભાષામાં આપણે લેજિસ્લેટિવ જોયું, એક્ઝિક્યુટિવ જોયું, અને પછી આપણે જ્યુડિશરીની અંદર સિમ્પલ, આમાં કોઈ વિભાજન નથી.
ઉપર સુપ્રીમ કોર્ટ બનવાના, નીચે હાઈકોર્ટ બનવાના, એની નીચે ડિસ્ટ્રિક્ટ કોર્ટ બનવાના અને એની નીચે તાબાની અદાલતો આપણે જોવાના. તો 3 વસ્તુ આપણે કમ્પ્લીટ કરશું અને પછી આપણે કઈ આવશે? બંધારણીય બોડી, કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, અને પછી આવશે નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી. બરાબર. આની પછી આપણો એક મેજર ટોપિક રહી જાય છે કે મહત્વની આર્ટિકલો અને મહત્વના કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ જેટલા પણ સુધારા થયા છે એ વસ્તુ આપણે અહીંયા ભણવાની થાય. અને એ ઓલરેડી મેં તમને અહીંયા આપી દીધેલી છે. તમારા સિલેબસ પ્રમાણે તમારે કઈ કઈ મહત્વના બંધારણીય સુધારાઓ તમારે કરવાના છે એ તમને અહીંયા બહુ સ્પષ્ટતા સાથે તમને આપી દીધેલા છે. બરાબર. ચાલો, આ તમારી થઈ ગઈ બંધારણીય બોડી. બરાબર. આટલી બંધારણીય બોડી છે એ તમારે કરવાની છે. અને હું એમ કહું કે આ ચાર્ટ જ ખાલી કરી નાખશો ને, હું તમને ગેરંટી આપું કે જો બેઝિક ખાલી સવાલ આવ્યો ને તો તમને આ ચાર્ટમાંથી જ પૂછાઈ જાય. કેમ કે બંધારણીય બોડી કઈ આર્ટિકલનો ઉલ્લેખ છે એ તમને મેં અહીંયા બહુ ટાઈપ કરીને જ આપી દીધું છે. બરાબર. એક એક કરીને આપણે જોઈએ, આર્ટિકલ યાદ રાખવાની કોશિશ કરીએ. પહેલું આવે ઇલેક્શન કમિશન. બરાબર. ઇલેક્શન કમિશન જે બહુ સદસ્ય બોડી છે, એટલે કે એમાં 3 અધ્યક્ષ હોય છે. સમય જતા એના અધ્યક્ષોમાં ફેરફાર થયેલો. 90 થી 93 પાછા શું કરેલા? ફેરફાર કરેલા. પહેલા સિંગલ હતા, ડબલ કર્યા, પાછા સિંગલ કર્યા અને હવે પાછા ડબલ, એટલે કે 3 અધ્યક્ષો આપણે શરૂ કર્યા. મહત્વની વાત એ છે બંધારણમાં કઈ આર્ટિકલમાં ઉલ્લેખ છે? આર્ટિકલ 324. કઈ છે? આર્ટિકલ 324. પછી આવે છે કે યુપીએસસી અને એસપીસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન પણ આપણે ઓળખીએ છીએ. અહીંયા એસ ની જગ્યાએ કયો? પીસીએસમાં શું લાગી જાય? ગુજરાત તો ગુજરાત, મહારાષ્ટ્ર તો એમએચ, બરાબર. યુપી તો યુપી પીએસસી થઈ જશે. એટલે આપણો આ જીપીએસસી નો રોલ છે. કઈ આર્ટિકલમાં ઉલ્લેખ છે? 315 થી 323 આવશે. કાંઈ ટાઈપિંગ મિસ્ટેક છે. બરાબર. 323. તો આ આર્ટિકલો આપણે મૂળ રીતના ગોખવાના છીએ. ફટાફટ થોડુંક એવું અહીં ધ્યાન રાખજો. બરાબર. ફટાફટ અહીં ધ્યાન રાખજો. આપણે બંધારણીય બોડીના જેટલા આર્ટિકલો છે એકવાર આપણા મગજની સામે અત્યારે નીકળવા જરૂરી છે. તો આપણે એને જોશું. યાદ ન રહે કોઈ વાંધો નહીં, લેક્ચરમાં તમને યાદ રહી જશે, એ તમારે ટેન્શન લેવાનું નથી. ઇલેક્શન કમિશન 324. ઇલેક્શન કમિશન કયા છે? 324. આર્ટિકલો ખાસ યાદ રાખજો. યુપીએસસી અને પીસીએસ સ્ટેટ બોર્ડ છે એ કયા છે? આર્ટિકલ 315 થી 323. પછી છે ફાઇનાન્સ કમિશન, આર્ટિકલ 280. ફાઇનાન્સ કમિશન રાષ્ટ્રપતિ દ્વારા દર 5 વર્ષે નિયુક્ત કરવામાં આવે છે. 5 વ્યક્તિ હોય છે. એની કેટેગરી કઈ, અધ્યક્ષ કોણ હોય છે અને લાયકાત શું હોય છે, આ બધી વસ્તુઓની ડિટેલમાં આપણે વાત કરશું. પણ અત્યારે ખાલી એક જ વસ્તુ યાદ રાખો, ફાઇનાન્સ કમિશન બંધારણીય બોડી છે અને આ બોડી બંધારણમાં આર્ટિકલ 280માં ઉલ્લેખ છે. તમને અહીંયા શબ્દ વારંવાર, જો કે એક એક્સપ્લેનેશન મારે અગાઉ દેવું હતું કે ભાઈ બંધારણીય બોડી, કોન્સ્ટિટ્યુશનલ બોડી આપણે કોને કહેવાય, નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી આપણે કોને કહેવાય, અને એક્ઝિક્યુટિવ બોડી આપણે કોને કહેવાય. આ 3 શબ્દ સમજવાની કોશિશ કરજો. બંધારણીય બોડી કોને કહેવાય? કે જે બંધારણમાં કોઈ આર્ટિકલ સાથે આપેલી છે, એટલે કે બંધારણમાં જેનો ઉલ્લેખ છે, સિમ્પલ ભાષામાં એને બંધારણીય બોડી કહેશું. નોન બંધારણીય બોડી તો કે જેનો બંધારણમાં ઉલ્લેખ નથી, તો પહેલા નોન બંધારણીય બોડી કહેવાય છે. આના કેટલા પ્રકાર પડે? તો પહેલો પ્રકાર એવો પડે, અને આ બીજો પ્રકાર પણ છે આપણે જોવાના. પહેલો પ્રકાર શું બને કે ભાઈ સરકાર કોઈ બિલ મૂકે, સંસદમાં બિલ મૂકે, લોકસભામાં ગયું, રાજ્યસભામાં ગયું, બંને પાસ કર્યું, રાષ્ટ્રપતિ કર્યું, એને સિગ્નેચર કર્યું, એટલે કે સંસદીય પ્રક્રિયા દ્વારા પસાર કરીને જે કોઈ બોડી બનાવવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી. પણ એને આપણે હજી એની અંદર જઈએ, નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીનો મતલબ બંધારણીય નથી, પણ તો કઈ છે? તો આને શું કહેવાય? સ્ટેચ્યુટરી બોડી. કઈ કહેવાય? સ્ટેચ્યુટરી બોડી. બરાબર. સંસદ કોઈ કાયદો પસાર કરીને કરે. બંધારણીય બોડી હશે એની પાછળ આર્ટિકલ હશે, સ્ટેચ્યુટરી બોડી હશે એટલે કે લોકસભા રાજ્યસભા દ્વારા પસાર કરેલી બોડી હશે, એની પાછળ લખ્યું છે, જોજો કે ભાઈ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1972. આ વર્ષ લખ્યું છે. જ્યારે વર્ષ લખ્યું હશે ને
એનો મતલબ સમજવાનો કે સંસદમાં બિલ મૂક્યું, લોકસભામાં ગયું, રાજ્યસભામાં ગયું, અથવા વાયસા વર્ષા કોઈ પણ હોઈ શકે. બિલ તમે કોઈ પણ સદનમાં મૂકી શકો, તો એ બિલ રાષ્ટ્રપતિ સિગ્નેચર કરી આ બોડીનું ફોર્મેશન બંધારણમાં છે નહીં તો કઈ બોડી કહેવાય? નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી. તો આ બોડીને કઈ કહેવાય? તો કે સ્ટેચ્યુટરી બોડી. બરાબર? હિન્દીમાં આને સાંવિધિક બોડી કહેવાય. સાંવિધિક. આના અલગ અલગ શબ્દો છે, હું તમને આપી દઈશ. બીજી કઈ છે ભાઈ? નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીનો જ બીજો એક પ્રકાર છે કે ભાઈ નથી તમે બંધારણમાં મૂક્યું તો આર્ટિકલ નથી તમે સંસદને પૂછવા ગયા તો એમાં કોઈ યર નથી. તો તમે શું છે તો કે મોદીજી એટલે આપણા પીએમ પાસે એવો પાવર છે કે એમ કે છે કે ભાઈ અત્યારે હું એક આવી બોડી વિચારું છું, એમાં આટલા વ્યક્તિ છે, આની પસંદગી આમ થશે, એક ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ડાયરેક્ટ પબ્લિશ કરી દીધી. નો સંસદને પૂછ્યું, નો બંધારણમાં સુધારો કર્યો, તો આને કઈ કહેવાય? તો કે પ્રશાસનિક નિર્ણય દ્વારા લીધેલો નિર્ણય, એટલે કે આને એક્ઝિક્યુટિવ બોડી કહેવાશે. કઈ બોડી કહેવાશે? એક્ઝિક્યુટિવ. તો આપણે અત્યારે જે બોડી સમજીએ છીએ કઈ છે તો કે બંધારણીય બોડી છે. બંધારણમાં આર્ટિકલ છે. તો આપણે કીધું ઇલેક્શન કમિશન 324, યુપીએસસી જીપીએસસી, આપણે જીપીએસસી જ રાખો એટલે સીધું મગજમાં આવે. યુપીએસસી જીપીએસસી આર્ટિકલ 315 થી લઈ અને પછી કયું આવે? આર્ટિકલ 323. અહીં ખાસ એરર રાખજો, અહીં 24 ને 23 લગી છે. બરાબર? અને પછી આવે ફાઇનાન્સ કમિશન આર્ટિકલ 280. હવે આ ત્રણ બોડી છે એને યાદ રાખવી, એને આર્ટિકલ યાદ રાખવી બહુ ઇઝી છે. કેવી રીતના? ચાલો, તો નેશનલ કમિશન ઓફ એસસી, બરાબર? એસસી એસટી અને બેકવર્ડ ક્લાસ એટલે આપણે જેને ઓબીસી કહીએ છીએ, આ ત્રણેય માટે એક જ આર્ટિકલ છે કે ભાઈ નેશનલ કમિશન ઓફ એસસી એસટી અને ઓબીસી. અચ્છા, મને એ કહો, એસસી એસટી અને ઓબીસી માં તમને ક્લિયર ખબર છે શું છે? આ ત્રણ વચ્ચે ડિફરન્ટ શું છે? પણ ખ્યાલ હોય તો. યસ નો, ખાલી નો હોય તો નો લખી દો. બરાબર? ચાલો, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ અને બેકવર્ડ ક્લાસ, બરાબર, જેમાં આપણે ઓબીસી જનરલી આપણે લેતા હોઈએ છીએ. તો શિડ્યુલ કાસ્ટ, બરાબર, શિડ્યુલ ટ્રાઇબ, જે ટ્રાઇબ્સ હતી એને આપણે એસટીના દરજ્જામાં લેવામાં આવેલી. આપણે જ્યારે બંધારણીય ઇતિહાસ સમજશું ને એટલે આ તમને હું બહુ સ્પષ્ટ કરાવી દઈશ કે જે ટ્રાઇબ્સ હતી એને આપણું એક લિસ્ટ બનાવ્યું અને અંગ્રેજોથી ચાલુ આવે છે. અને શિડ્યુલ કાસ્ટ હતી એ પણ આપણને ક્યાંક ને ક્યાંક અંગ્રેજો દ્વારા જ 1935માં જે આપણે રામસે મેકડોનલ્ડ એવોર્ડ આપણે જોશું ને ત્યારે આપણે શિડ્યુલ કાસ્ટ જોશું. એવી કાસ્ટ કે જે આર્થિક અને સામાજિક એજ્યુકેશનને લઈને પછાત હતી, જે ટ્રાઇબલ નહોતી પણ શું હતી આપણા સમાજમાં, એટલા એવા વ્યક્તિ કે જે આપણે 4 વર્ણો હતા, બરાબર, બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્યો. તો વૈશ્ય કેટેગરીઝમાં આપણે જેને અનટચેબલ ગણતા એ આપણે એસસી કેટેગરીઝમાં મૂકેલા. એના ઉત્થાન માટે, બરાબર, એનું ઉત્થાન થાય એના માટે તો આ એસસી વાળા, એસટી વાળા અને અધર જે બેકવર્ડ ક્લાસ હતી એને આપણે ઓબીસીમાં મૂકી. આર્ટિકલ માત્ર 338 યાદ રાખશો. એસસી માટે 338, એસટી માટે 338 એ અને અધર બેકવર્ડ ક્લાસ માટે 338 બી. યાદ રહી જશે? ચાલો, યાદ રહી જશે. આગળ જુઓ. આગળ છે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેને આપણે કેગ કહીએ છીએ. શું કહીએ છીએ? કેગ. જેવી રીતના એટોર્ની અને એડવોકેટ, એટોર્ની જનરલ હતો, બરાબર, એ કોણ હતો? તો કે આપણે વકીલ હતો. એવી રીતના આ કેગ કોણ છે? સીએ છે. કોનો છે? સરકારનો. આર્ટિકલ સિમ્પલ યાદ રાખશો, 148. કઈ આર્ટિકલ છે? 148. આ આર્ટિકલ આપણે યાદ રાખવાની છે. ફરી એકવાર એ તમને પૂછે ફાઇનાન્સ કમિશન આર્ટિકલ 280, તમને પૂછે યુપીએસસી જીપીએસસી 315 થી 324, તમને પૂછે ઇલેક્શન કમિશન 324, બરાબર, 323 લગી આપણે જોવાનું. ઇલેક્શન કમિશન એટલે 324, બરાબર. તમને પૂછે કે બેકવર્ડ ક્લાસ એસસી માટે 338, એસટી માટે 338 એ અને ઓબીસી માટે એટલે કે બેકવર્ડ ક્લાસ, અધર બેકવર્ડ ક્લાસ માટે કઈ છે? 338 બી. તમને કેગ પૂછે તો કેગ માટે કઈ આર્ટિકલ આપણે અહીં જોવાની છે? આર્ટિકલ 279 એ, બરાબર. અને સોરી, આપણે 148
અને હવે પાછી એક નવી આ જે બોડી બનાવેલી છે જીએસટી આવ્યા પછી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર. કાઉન્સિલ જે બનાવવામાં આવી છે એના માટે કઈ આર્ટિકલ યુઝ થાય છે? 279A. અને બંધારણીય સુધારો પૂછે તો 101મો બંધારણીય સુધારા પ્રમાણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલને આપણે એસ્ટાબ્લિશ કરેલી. કઈ આર્ટિકલ છે? આર્ટિકલ નંબર 279A. જો આર્ટિકલ આવી બંધારણીય બોડી, વર્ષ આવ્યું તો કયું છે? સ્ટેચ્યુટરી બોડી. અને કોઈ વસ્તુ નથી આવી, જેવી રીતના નીતિ આયોગ આપણે એક બનાવેલું, યોજના આયોગનું નીતિ આયોગ બનાવ્યું, એ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બહાર પાડેલી હતી, બરાબર. પછી આવે છે એટોર્ની જનરલ, બરાબર, અને એડવોકેટ જનરલ. આપણે બંને ભણી ગયા છીએ, એટોર્ની જનરલ અને એડવોકેટ જનરલ. તમને પૂછે કે ભાઈ એટોર્ની જનરલ કોનો પાર્ટ છે? તો કે લેજિસ્લેટિવનો છે, કાર્યપાલિકા એટલે કે એક્ઝિક્યુટિવનો છે, જ્યુડિશરી એટલે કે આપણે ન્યાયપાલિકાનો છે. તમને પૂછે એનો પાર્ટ છે. આ બંને વ્યક્તિ પાર્ટ કોના છે? કોમેન્ટ કરો, બરાબર. તો એટોર્ની જનરલ વકીલ હતો, બરાબર, જ્યુડિશરી. કાર્યપાલિકા, બરાબર. ઘણીવાર તમને સવાલ આવા જ પૂછે કે તમે છે ને એક્ઝામમાં લોજિક પણ એવા આપો. હવે સિમ્પલ સમજજો કે તમને એવું નથી લાગતું કે આપણે જે સવાલ ફેસ કરવાના છીએ એ જે ક્વેશ્ચન સેટઅપ કરે છે એની તમારી મેન્ટાલિટી નહીં ખ્યાલ હોય કે તમે ક્યાં આવીને લાડવો ભાળો છો, બરાબર. તો જ્યારે MCQ આપણે એટેમ્પ કરીએ છીએ તો આપણે પહેલી 2-3 મિસ્ટેક મેં જનરલી બધી જગ્યાએ જોઈ છે. આઈ હોપ તમે પણ ના કરો. મારો અનુભવ એવો કન્ટિન્યુ એવો રહ્યો છે કે છોકરાઓને મેં એલર્ટ કરેલા છે કે જ્યારે તમે લેક્ચરમાં આવો અથવા તો આ ફિલ્ડની અંદર જ્યારે તમે તૈયારીમાં આવો અથવા કોઈ પણ એક્ઝામની તમારે તૈયારી કરવી છે તો પહેલું કામ તમારે જનરલી એવું કરવાનું હોય કે પ્રીવિયસ યર ક્વેશ્ચનને તમારે કમ્પ્લીટ વાંચી અને તમારે એને જોવા પડે. પ્રીવિયસ યર ક્વેશ્ચન તમારા શું બેઝ બનાવે છે, કે શા માટે કહો છો પ્રીવિયસ યર ક્વેશ્ચન વાંચવા, પ્રીવિયસ યર ક્વેશ્ચન વાંચવા? શા માટે? એનું પહેલું રીઝન શું છે કે આપણને એનો દ્રષ્ટિકોણ ખબર પડે. સવાલ કેમ પૂછે છે જો આપણને એ ખબર પડે કે સવાલ કેમ આવશે તો આનું રીડિંગ કેમ કરવું ને એ આપણને ખબર પડે. તો એટલા માટે આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન પહેલા વાંચવા જરૂરી છે, બરાબર. કેમ કે આ જવાન માણસ હોય ને, જવાન બુદ્ધિ, એ ક્યારે એને ડાયરેક્ટલી એમ કહેશો કે આ કરવાનું છે એટલે નહીં કરે, પણ એને ક્યારે ખબર પડશે કે આપણે રાષ્ટ્રપતિમાંથી આર્ટિકલો આવે છે તો પછી રાષ્ટ્રપતિની વિધાયકી, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાની શક્તિમાં જવાનો કોઈ મતલબ નથી. ડાયરેક્ટ તમે આર્ટિકલ જોઈ લો એટલે તમારો આન્સર આવી જશે. તો શું મતલબ છે એક્સ્ટ્રા કંઈ વાંચવાનું? બરાબર. તમે અત્યારે કાંઈ ને કંઈ જગ્યાએ સ્ટડી કરતા હશો અથવા તો ગ્રેજ્યુએશન કરીને આવ્યા હશો તો મને સિમ્પલ કહેજો, મગજમાં એ 3 ચેપ્ટર આવે છે છેલ્લા, આપણો જે ફેવરિટ સબ્જેક્ટ હતો જે પણ યરમાં, એના 3 ચેપ્ટર પણ આપણા મગજમાં આવે છે લાઈનમાં. તો એક આપણી લિમિટેશન છે કે આપણે બધી વસ્તુઓને એક્ઝામ હોલ લગી લઈ જઈ શકવામાં કેપેબલ નથી. આ માનવું પડશે. અને જ્યારે તમે આ માનશો તો એક વસ્તુ મારી એ પણ માનશો કે આપણે આપણા નોલેજ અથવા તો આપણે જેને ડેટા કહીએ છીએ આ ડેટાને શું કરવું પડશે? લિમિટેડ કરવું પડશે. ડેટાને શું કરવું પડે? લિમિટેડ. લિમિટેડ કરવાનો કોઈ એવો મતલબ છે કે છોડીને આવવાનું? નહીં. લિમિટેડ કરવાનો 2-3 મતલબ છે. પહેલો મતલબ તમને સિમ્પલ કહું કે ડેટા લિમિટ કરવા, જેવી રીતના આજે જ આપણે જોયું કે ભાઈ એવી આપણે યુનિયન ટેરેટરી જોઈ કે 3ને યાદ રાખી લો, એની ઉપરથી તમે એઝ્યુમ કરીને આગળના ડેટા કાઢી શકો. તો મેં તો ખાલી 3ને જ યાદ રાખ્યું કે જ્યાં વિધાનસભા છે અને એ યાદ ન રહે એટલે મેં શું કર્યું? સીધો લીટો જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પોંડુચેરી. વિધાનસભા છે, ઓકે. સીએમ છે તો કે સીએમ છે. સીએમ છે તો કોણ આવશે? લેફ્ટનન્ટ ગવર્નર. એક ફુદડી મને યાદ આવે. ફુદડી કઈ છે? અંદમાન નિકોબાર. કે આ 4 જગ્યાએ લેફ્ટનન્ટ ગવર્નર. તો બીજા હવે મારે યાદ રાખવાની જરૂર નથી. અને બીજી વસ્તુ કે જ્યારે તમારી પાસે કોઈ ટોપિક છે, આ ટોપિકના તમારી પાસે 10 અથવા તો 15 પેજ તમારી પાસે અવેલેબલ હશે, મટીરિયલ આપવામાં આવશે. તો વ્યાજબી છે કે આ મટીરિયલ તમે લાસ્ટ ટાઈમ વાંચી શકશો? પોસિબલ જ નથી, બરાબર. તો એના માટે શું છે તો કે અહીં શિક્ષકો તમને ભણાવે છે, ઓકે. તો શિક્ષકો પાસેથી તમે કોન્સેપ્ટ ક્લિયર કરો. શા માટે કોન્સેપ્ટ ક્લિયર તમારે કરવાની જરૂર છે? કેમ કે જે તમે ઘરે 15 મિનિટમાં વાંચો છો એ 5 મિનિટમાં તમારા મગજમાં ઘુસાડવાનું કામ તમારું સિમ્પલ હોય, બરાબર. એટલે તમારી અહીં મહેનતને અમે શું કરીએ છીએ? કટ કરીએ છીએ. બીજું મેન ગાઈડન્સ હોય
કે ભાઈ આ કરવું જોઈએ અને આ ના કરવું જોઈએ, આ બે વસ્તુ અમારી ડ્યુટીમાં આવે. એટલે જ્યારે તમે પ્રીવિયસ યર ક્વેશ્ચનને કમ્પ્લીટ કરી દો એટલે તમે આખો દ્રષ્ટિકોણ બાંધી દીધો કે હવે મારે રીડિંગ કરવાનું છે, પણ કયા એંગલે? આર્ટિકલો ગોખવાની છે, ફેક્ટ ગોખવાની છે, કોન્સેપ્ટ ઉપર ધ્યાન દેવાનું છે, વગેરે વગેરે. એટલે પહેલું કામ જે નથી કર્યું એ અહીં કમ્પ્લીટ કરી દેજો, પ્રીવિયસ યર ક્વેશ્ચન અને એનું એનાલિસિસ પણ હું આપવાની કંઈક કોશિશ કરીશ. એકાદો લેક્ચર પણ આપણે ગોઠવશું, પણ એ એનાલિટિકલ લેક્ચર હશે, નહીં કે તમારે પ્રીવિયસ યર ક્વેશ્ચન વાંચવાના. આ તમારે ઘરે કામ કરવાનું છે ને પછી તમે એનાલિસિસમાં આવશો તો તમને વધારે ફાયદો થશે. તો આ એક ખાસ યાદ રાખજો, કેમ કે આ કોમન મિસ્ટેક કરે છે. અને બીજી કોમન મિસ્ટેક હમણાં હું તમને એમ કહું કે ભાઈ પોલિટીનો તમે પોલિટીમાંથી મને કોઈ એક લાઈન કયો સિલેબસની, બરાબર? કોઈને ખ્યાલ છે? તમને જે સિલેબસ મળ્યો છે એમાં પોલિટીની કઈ લાઈન તમને યાદ હોય? સિલેબસ યાદ છે? હું હિસ્ટ્રી, બંધારણીય ઇતિહાસ, બીજી કોઈ? શું તમને લાગે આયોગ ગાંડું છે, પાગલ છે કે આપણને આ લાઈનો લખીને આપે છે? આનો મતલબ એમ છે કે જો હું તમને પોલિટી ભણાવવા જાશ ને તો હું તમને 3 મહિના ભણાવીશ ને તોય નહીં ખૂટે. એક એક વસ્તુ એટલી છે. અને મેં તમને પહેલા કીધું કે ડેટા એટલા બધા લઈ જવા આપણા માટે પોસિબલ જ નથી. અને લઈ ગયા જો વાંચ્યું તો તમે રિવિઝન નહીં કરી શકો. રિવિઝન નહીં કરો એટલે તમે પહેલા સવાલ પૂછો તો કે એક્ઝામમાં જઈને અમે કન્ફ્યુઝ થઈએ છીએ. આ જ હાલત થાય. તો એના માટે શું છે, ડેટાને લિમિટેડ કરો. તમારે હું વાંચવું જોઈએ, કયા એંગલથી વાંચવું જોઈએ એ તમને અહીંયા સ્પષ્ટ રીતના શું કરશે, કયા ટોપિકમાં કેટલો અંદર જવું ને એ તમને આ સિલેબસ તમારું કમ્પ્લીટ ક્લિયરન્સ આપશે. અને હોય ને ત્યાં લગી આની મોઢે એક્ઝામ આપો, બરાબર? હવે એમ લખ્યું છે કે ભાઈ આરટીઆઈ એક્ઝામ્પલ તરીકે તમને કીધું, તો શું આરટીઆઈમાં અંદર જવું આપણા માટે જરૂરી નથી? તલાટીમાંથી જ્યારે એમ કે કયા બંધારણીય સુધારામાં આપણે એ સ્ટેટ ઇલેક્શન કમિશનનો ઉલ્લેખ કર્યો છે અથવા તો ફાઇનાન્સ કમિશન ઓફ સ્ટેટનો ઉલ્લેખ કર્યો છે, અને આપણે એમ કહીએ કે ભાઈ બંધારણીય સુધારા એટલા બધા ડિટેલમાં જાય અને તમે ગાંડાની જેમ 1 થી લઈને 106 બંધારણીય સુધારા કરવા ગયા, તો એ મૂર્ખામી કોની, આપણી કે પછી આયોગની? કેમ કે આયોગે લખ્યું છે કે મહત્વના બંધારણીય સુધારા, અને એમાં પણ એને પંચાયતી રાજ ઉપર વધારે ફોકસ કરીને લાઈન લખેલી છે. તો પંચાયતી રાજના સુધારા આ 73 અને 74 તો છે જ, તો આને આપણે ડિટેલમાં જવું આપણી ડ્યુટીમાં આવે. અને કોણ દેખાડે? આપણું આ સિલેબસ દેખાડે કે સિલેબસ કમ્પ્લીટ હોય તો તમને દેખાડે. અને કેમ વાંચવું હોય ને ક્યાં દેખાડે? તો પ્રીવિયસ યર ક્વેશ્ચન તમને દેખાડે. એટલે આ બે વસ્તુ જ્યારે તમે કમ્પ્લીટ કરી દેશો એટલે તમારો જે વાંચવાનો તરીકો છે ને એ બદલી જાય. અને આ બધી વસ્તુ કરીને અમે જે ભેગું કર્યું છે ને એ આ છે માઇન્ડ મેપ. આ બધી વસ્તુને મેં એક એક વસ્તુ, કઈ વસ્તુ ડાયરેક્ટ પૂછાય છે એ બધી વસ્તુ ભેગી કરીને તમને આપેલી છે. તો આપણે આટલી બંધારણીય બોડી ભણવાના છીએ. આટલી બંધારણીય બોડી ભણાવવાના પછી આપણી ગેરબંધારણીય બોડી છે એને આપણે અહીં ભણવાના છીએ, બરાબર? એટલે આટલી આપણી ગેરબંધારણીય બોડીઝ થાય. તો આ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન છે, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનર છે, બરાબર? નીતિ આયોગ છે. આ બધી વસ્તુ આપણે ધીમે ધીમે કરીને શું કરવાના છે? ભણવાના, બરાબર? તો બંધારણીય બોડી, ગેરબંધારણીય બોડી, અને મને ખબર હતી કયા કયા બંધારણીય સુધારા આપણા માટે મહત્વના છે. મેં લિટરલી એક એક તમને લખીને આપ્યા છે. હજી આની પાછળ પણ આનો જે મેઇન મુદ્દો છે ને હું તમને અટેચ કરાવી દઈશ કે ભાઈ કઈ બંધારણીય બોડી છે. તો આ એક મુદ્દો તમે કરી નાખો એટલે આને તમારે પછી ગોખવાનું થાય. ગોખાતું કાંઈ નથી, વારંવાર રિવિઝન કરો એટલે તમને શું મળી જાય? એની ઉપર પકડ મળી જાય. બાકી કાંઈ આમાં ગોખવાની વસ્તુ આવતી નથી. હું તમને કાલ જ પૂછીશ, મને 3 આર્ટિકલ તમારે કહેવાના છે, 80, 81, 82. 80, 81 ને 82. 80 કોના માટે હતું? રાજ્યસભાની સીટો, બરાબર? 81 લોકસભાની સીટો, અને 82 કોણ હતું? પરિસીમન આયોગ, બરાબર? તો આ તમને જ્યારે ડેઇલી મહત્વની આર્ટિકલો, મહત્વના સુધારાઓ તમને જ્યારે મળતા જાય ને એટલે અમે તમને જો ગધા મજૂરી મને કરવાનો ફિલહાલ કોઈ વિરાદો નહોતો, પણ એ છતાં મેં તમને લખી દીધું, બધા નહીં, 7મો, 9મો, 10મો, 12મો, 14મો, 21મો, 26મો આ બધા તમારે જોઈ લેવાના છે. અને હું તમારા માટે છે ને એ સાઈડમાં લખી દઈશ 36મો બંધારણીય સુધારો હેના માટે હતો.
બરાબર? એટલે તમારે એમાં કોઈ મહેનત નથી કરવાની. તમારે માત્ર એક જ ટોપિક ઉપર મહેનત કરવાની છે કે આ જે મહેનત કરીએ છે ને એને પચાવજો. બરાબર? એટલે જે ડેટા પૂછાય છે એને નાના કર્યા, તમારી સામે મૂકવાની કોશિશ કરી છે, તો આ બધી વસ્તુ છે. તો મહત્વના બંધારણીય સુધારા એક લાઈનમાં જો તમને યાદ રહી ગયા ને તો એલિમિનેશન ટેકનિક્સથી તમે એમસીક્યુને રાઈટ કરીને આવશો. પણ સિંગલ તમને એટલીસ્ટ એ તો ખ્યાલ હોવો જોઈએ ને કે 7મો બંધારણીય સુધારો કયા વિષય ઉપર હતો. એ તો તમને એટલીસ્ટ ખ્યાલ હોવો જરૂરી છે. પછી આપણે મહત્વની બંધારણીય આર્ટિકલો એનું લિસ્ટ પણ તમને આવી જશે, કેમ કે બહુ બધી છે. આની અલગ જ આખો ચાર્ટ આવી જશે, તો મહત્વની બંધારણની આર્ટિકલો તમને અવેલેબલ થઈ જશે. બરાબર છે? પછી અહીંયા તમને થોડુંક એવું આપી દીધું છે કે કઈ બુક વાંચવી, કઈ બુક ના વાંચવી, એને લઈને થોડું ઘણું ગાઈડન્સ આગળ આપેલું છે, જે બુકો આપેલી છે. પણ તમારા એના એક્ઝામના અલગ અલગ સવાલોને વાંચ્યા પછી સિમ્પલ વેમાં કે જે માઇન્ડ મેપ આનથી રિલીઝ કરવામાં આવે છે, ભાઈ એક બે સવાલ કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી વાંચવાની જરૂર છે, તો હું તમને સિમ્પલ એમ કહીશ કે ભાઈ તમારે વાંચવી હોય તો વાંચી શકો, પણ જરૂર નથી. બરાબર? નહીં. બરાબર? આના થોડાક એવા હવે સવાલો લઈ લઈએ, પછી આપણે તમારે છૂટા થઈ જશું કે શું એનસીઆરટી જીસીઆરટી કોઈ બુક લેવાની જરૂર છે, તો હું તમને સિમ્પલ એમ કહીશ કે નહીં, જરૂર નથી. કેમ કે મેં છે ને આ 3-4 બુકમાંથી ગધા મજૂરી કરીને તમને આપેલું છે. અને આ અમુક એવી બુકો છે કે જે તમે નામી અહીં પહેલી વાર સાંભળ્યા છે. ડીડી બસુ કોઈએ નહીં આ રેફરન્સ તરીકે યુઝ લીધી હોય. બરાબર છે? તો તમને હું આ વસ્તુ આપવા માટે હું તૈયાર છું. આ તમને માઇન્ડ મેપ આખો દેખાય છે ને? બરાબર? આ બધી વસ્તુ તમને અવેલેબલ થશે. તો પહેલો સવાલ, શું જરૂરી છે? નથી. તમે રેફરન્સ બુક કોઈ લઈ શકો? હા, લઈ શકો. કેમ કે રેફરન્સ બુકનો મતલબ શું છે? જ્યારે આપણે તકલીફમાં આવીને ત્યારે રેફરન્સ લેવો પડે. આ જે માઇન્ડ મેપ છે શું છે? શોર્ટ સ્વરૂપ છે. પણ ક્યાંક તમને ભૂલાઈ ગયું હોય, કોઈ કોન્સેપ્ટ ભૂલાઈ ગયો હોય, તો એના માટે આપણે રેફરન્સ બુકમાં જઈને આપણે લઈ શકીએ. બરાબર? તો એના માટે મેં જે 120 પેજની તમને પીડીએફ આપવાનો છું, જો તમને એ અનુકૂળ આવે તો તમે એ આગળ વધી શકો. નકર પોલિટીની તમારી પાસે કોઈ પણ રેફરન્સ બુક હોય છે એ ચાલશે. બરાબર? બીજી કોઈ એમાં જરૂર નથી. પણ હું તમને સિમ્પલ કહું, કાંઈ ડાઉટ છે તો અમે શું કામ તમારે હાટું અહીંયા જ ઊભા છીએ? મેસેજ કરી દો એટલે તમને એનો સોલ્યુશન છે એ મળી જશે. હું કામ બુકમાં જઈને જોવો ને ટાઈમ વેસ્ટ કરો છો? બરાબર? કેમ કે બાજુવાળાને પછી આપણે ડિસ્કશન કરવામાં જઈએ, અને સલાહ સુખમાં છે ને બહુ મજા આવે. ક્યારેક એ ડિસ્કશનમાં આપણે ચડી જઈએ ને એટલે આપણો સબ્જેક્ટ છે ને સાઈડમાં પડ્યો રહે. માઇન્ડ મેપ ઉપર ફોકસ કરવાનું છે, એકમાત્ર એક પદ્ધતિ છે. જો હું તમને એમ કહું મારું જ માનવું હોય તો આ માઇન્ડ મેપ કરી નાખજો, બાકી કરવાની જરૂર નથી. વારંવાર રિવિઝન કરજો, બાકીના કરતા તો સારા માર્ક આવશે. હું તમને નહીં કહું 30માંથી 30 લાવવાના છે. હું એમ કહું કે એવરેજ કરતા તો આપણે ભૂલ કરતા બંધ થવાનું છે. બરાબર? 30માંથી 30 લાવવામાં, હલ્લા બોલાવવામાં આપણે 100% આપણે મજા જરૂર આવશે, પણ 30માંથી 30 એટેમ્પ કરતા પહેલા તમારી પણ તૈયારી એટલી હોવી જોઈએ. બીજો સવાલ આવે કે નોટ્સ બનાવવાની જરૂર છે કે નહીં. મને નથી લાગતું કે મેં આટલી મહેનત કર્યા પછી તમને સ્પષ્ટતા સાથે મેં કીધું છે કે આટલી સીટો આટલી આર્ટિકલ પ્રમાણે આટલી વાસ્તવિકમાં ભરાય, આટલી આની છે. અને મેં તો ન્યા લગી કીધું છે, ઘણી બધી બુકોમાં ગુજરાતીઓ જે વર્ઝન છે એમાં ખાલી આ અપડેટેડ નથી. બરાબર? અમુક જે સીટોની સંખ્યા છે જે જમ્મુ કાશ્મીરની અપડેટેડ નથી, અને એમાં ડિટેલમાં આપી પણ નથી. તો મેં તમને બહુ સિમ્પલ આપ્યું. ને માઇન્ડ મેપનો એક સારી વસ્તુ શું છે કે તમારે કેટલું અંદર જાઓ ને તમે ડિસાઇડ કરશો. હવે મારે ખાલી એટલું જ જોતું છે કે ભાઈ સિમ્પલ સમજજો, હાલમાં કેટલી સીટો ભરે છે? 545. ડન થઈ ગયું. મારે આનાથી આગળ નથી જવું. આગળ કંઈ જોવાની જરૂર જ નથી. ખ્યાલ આવ્યો? એટલે આમાં મેં તમને ડિટેલથી બધું કવર કરાવવાની કોશિશ કરીશ, બધી વસ્તુ આપીશ. આ એક ઇન્ટ્રોડક્શન હતો, તો પણ અવડો માઇન્ડ મેપ મેં તમને અહીં પ્રિપેર કરીને દીધો. કેટલા બંધારણીય સુધારા મહત્વના છે એ પણ મેં તમને આપ્યા. એટલે આની સિવાય બીજું કંઈ જરૂર છે? હું તમને એમ કહીશ જરૂર નથી. અને આ થઈ જાય અને પછી જો ટાઈમ વધે તો તમે ત્યારે મને કહેજો. બરાબર? ત્યારે હું તમને આ કહીશ કે હવે તમારે શું કરવાનું છે. ચાલો, કેટલા દિવસ ડેમો લેક્ચર મળશે? ચાલો, તમને જવાબ હમણાં આપી દઈશ. બરાબર? એવરી સબ્જેક્ટને એક ડેમો લેક્ચર તમને મળશે, ને પછી તમે ચાહો એ પ્રમાણે તમે આગળ વધજો. પછી બીજો એક નોર્મલી સવાલ આવે છે કે ભાઈ પ્રેક્ટિસ એમસીક્યુ. બરાબર? પ્રેક્ટિસ એમસીક્યુ માટે પ્રીવિયસ યર એમસીક્યુ અને આપણા જે પ્રેક્ટિસ એમસીક્યુ છે, આ બંનેમાં જે પ્રેક્ટિસ એમસીક્યુ છે એ તમને અહીંયા ટેસ્ટ જે એટેમ્પ થવાની છે
સાહેબ મારા નોલેજ પ્રમાણે આપણે ટેસ્ટ એટેમ્પ કરવાના, રાઈટ? તો વીકલી ટેસ્ટ જે તમે આપવાના છો ને, તો અહીં જે વીકલી તમને ભણાવ્યું છે એની તમને ટેસ્ટ અવેલેબલ થઈ જશે, એટલે એ તમારે આપવાની રહેશે. બરાબર છે? એટલે આ રીતના છે. બાકી કોઈ ડાઉટ હોય કયા કયા સબ્જેક્ટના ડેમો લેક્ચર હશે, તો દરેક સબ્જેક્ટના આવી ગયા. બરાબર? દરેક સબ્જેક્ટના તમારા ડેમો લેક્ચર થશે. ઘણા બધા થઈ ગયા હશે અને આજે આપણો પોલિટીનો ડેમો લેક્ચર છે. પછી તમે આગળના લેક્ચર જેટલા પણ આવશે એ બધા જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રિપ્શન કર્યા છે એને આપણે દેવાના છીએ. બાકીના વિદ્યાર્થીઓને આગળ પછી જોઈ લેવાનું છે કે આપણને બધા ડેમો ફાવ્યા છે, કોઈ શિક્ષકો નથી ફાવ્યા તો તમે મેસેજ કરી શકો છો. બરાબર? કંઈક જે હોય તમે સાહેબ હારે વાત કરી શકો છો. એ ટાઈમ ટેબલ છે, એ ટાઈમ ટેબલ તમને ટૂંક સમયમાં મળી જશે. બરાબર? જે પણ વિષયનું ટાઈમ ટેબલ હશે એ તમને બહુ ક્લિયર સાથે મળી જશે, એટલે એ તમારે ટેન્શન નથી લેવાનું. એટલે એ તમને બહુ વ્યવસ્થિત રીતના કયા કયા વિષયો ક્યાં ક્યાં હશે. પણ આ એટલું છે કે સિલેબસ તમારો કમ્પ્લીટ થઈ જશે. બરાબર ને? તમારો સિલેબસના કોઈ પોઈન્ટ બાકી રહેશે નહીં. તમારો સિલેબસ કમ્પ્લીટ થશે, એમાં કોઈ વસ્તુ ઓલું નથી. યસ. એક્ઝામ પહેલા થઈ જશે ને એવું હોય તો પણ આપણે એવું લાગે કે નથી થાય એમ તો આપણે 3 કલાકના લેક્ચર કરી નાખશું. બરાબર ને? એટલે સિલેબસ તમારા કમ્પ્લીટ થશે. તમે જે પણ અત્યારે ગ્રુપમાં છો, જે પણ વ્યક્તિઓ તમારી સાથે જોડાયેલા છે, આ અમારી કમેન્ટમેન્ટ છે કે ભાઈ તમારો સિલેબસ કમ્પ્લીટ કરશું અને અમે આવી રીતના મટીરિયલમાં પણ મહેનત કરશું અને તમને આપશું. તો કોન્સ્ટિટ્યુશનમાં તો હું તમને પ્રોમિસ કરું છું કે આ તમને મળી જશે. બરાબર? ધવલ ભાયાણી. બરાબર? નામ છે ધવલ ભાયાણી. સર તમારી ટીચિંગ ઓકે, ચાલો. તો આજના લેક્ચરમાં બાકી કોઈ સવાલ હોય તો પણ પૂછી શકો છો. અધરવાઇઝ આપણે આ લેક્ચરને આપણે સમાપ્ત પણ કરીએ. અને આઈ થિંક કેટલા સાહેબ આપણે લેક્ચર બાકી છે ડેમોમાં? 4 જેવા બાકી છે. હજી તમે 4 દિવસ કન્ટિન્યુ આવો. બરાબર? અને લેક્ચર એટેમ્પ કરો અને પછી જો તમને એવું લાગે છે તો 100% આગળ વધો. અમે તમારી બધી રીતના મદદ કરવા માટે તૈયાર છીએ. તમારી ટેસ્ટ લેવાના છીએ, મટીરિયલ આપવાના છીએ, લેક્ચર તમારા લાઈવ થવાના છીએ. એટલે બધી વસ્તુ તમને અહીંયા અવેલેબલ થશે. તો તમે તમારા મિત્રોને પણ ડેમો લેક્ચરમાં, કાલના ડેમો લેક્ચરમાં લાવવા વિનંતી છે. બરાબર? કાલ તમારા ગ્રુપમાં નાખો કે ભાઈ આવી રીતના ફ્રી ઓફ કોસ્ટ છે, આપણે કોઈ એવું નથી લેતા. જો અમારે તમને ડાયરેક્ટલી જ તમને સબસ્ક્રિપ્શન દેવું હોય અમારા શિક્ષકોને દેખાડ્યા વગર, તો હોઈ શકે કે અમે તમને ના કહીએ, એક જ ડેમો આપીએ, 2 ડેમો આપીએ, પણ અમે કહીએ છીએ કે બધા વિષયોના શિક્ષકોને તમે ભણો અને પછી તમે આમાં સબસ્ક્રિપ્શન લેવું હોય તો લેજો. અને એટલું બધું આપણે મોંઘું રાખ્યું નથી, જેની ડિટેલ તમને તમારા ગ્રુપ અથવા તો આના માધ્યમે, એપ્લિકેશનના માધ્યમે મળી જશે. બરાબર ને? કાલે મેથ્સ ચાલો છે કોઈ તો હવે જો તમને કોઈ ક્વેરી ના હોય અને આપણે આ લેક્ચરને સમાપ્ત કરીએ એવી કન્ડિશનમાં હોય તો જેટલા વિદ્યાર્થીઓ અત્યારે જોડાયેલા છે, બરાબર, તો જય હિન્દ એકવાર આપણે ચેટમાં લખી દઈશું એટલે આપણે ડન થઈ જશે કે કોઈ વિદ્યાર્થીના આપણે અહીંયા ક્વેરી છે નહીં. બધા લોકો ફરજિયાત એકવાર લખી દેશે. ચાલો, ખૂબ ખૂબ આભાર મિત્રો. ફરીવાર કાલે પાછા આપણે સેમ ટાઈમ ઉપર મળીશું.